હું જે આગળ આવ્યો છું એ મારા મા બાપના આશીર્વાદ છે અને ભગવાનના આશીર્વાદ છે, મારા ચાહકોનો પ્રેમ છે કે નથી મેં કોઈ આગળથી ટ્યુશન લીધું. કોઈએ બહુ નડવાની કોશિશ કરી એવા કોઈ દાખલા ખરી કે આ બહુ મોટો કલાકાર ન બને? થતા હોય તો પાછળના દરવાજા થતા હોય, કોઈને ભાણામાંથી કોઈક લઈ જાય, ભાગમાંથી કોઈ લઈ જતું નથી. બાજુમાં બે વાળા ખરડા નીકળે કે નીકળે ને દુનિયા સામે શું કામ બોલું છું? માલે તો મોહબ્બત છે, મારા અનુભવ છે જીવનમાં. તમારા આ બધા શબ્દો છે, મોરે મોરો, બાકાજીકી, ક્યાંક ને ક્યાંક યુવાનોને બગાડવાનું કામ કરે છે આ બધા શબ્દો. કદાચ એમ માનતા હોય કે આમાંથી છોકરા બગડે તો તમારા છોકરાને છેટા રાખજો ભાઈ. તો રોનકભાઈ માં કદાચ બે આંહુડા પાડતી હશે પોતાના બાળકો માટે, તો પોતાના પરિવાર માટે બાપે બે આંસુ પીધા છે. સોનબાઈમાં એક ક્રાંતિકારી વિચારના ભગવતી હતા. માતાજી સોનબાઈમાંના વિચારો ક્રાંતિકારી હતા. પણ હિન્દુ તરીકે હું એટલું તમને ચોક્કસ કહ્યું, નરેન્દ્ર મોદી ઉપર આપણને ગૌરવ થાય કે જે જગ્યા ઉપર રામનો જન્મ થયો અયોધ્યામાં, કે રામનું મંદિર તો એને મોરો દઈને બનાવ્યું. જીતુભાઈ વાઘાણી પણ આવ્યા હતા, એ કદાચ થોડી વાર માટે આવ્યા હતા અને પછી 4-5 કલાક બેસી ગયા. કેમ થયું કે ભાઈ એમને જે આ કામ શિક્ષણ મંત્રી તરીકે જે હતા અને કામ કર્યું એનો અમને પ્રાઉડ છે યાર. શું કામ નહીં? સારી વાતને તો બિરદાવવી જ પડે, આ તો દુશ્મનને વખાણવા પડે. રાજકારણમાં કદાચ તમે આવશો આવનારા વર્ષોમાં, તો ક્યારે આવશો? ઈચ્છા કરી? જો રાજકારણમાં એવા ડાયરા મેં કર્યા છે કે જેમાં હું ઓડિયન્સમાં બેઠો હોય અને સામે કલાકારને સાંભળતો હોય, અને પછી મને એમ થાય કે આ સુધી પહોંચવા માટે મારે શું કરવું પડે. કે યુવાનીમાં શરાબીની સોબત કરી છે અને બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે, અને કદી પાછી પાની નથી કરી પ્રણયના પંથે, કદી પાછી પાની નથી કરી પ્રણયના પંથે, અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, અને બગાવત અત્યારે એક રાજકારણને લઈને ખૂબ ચર્ચા થતી હોય છે. રાજકારણમાં ભણતર જરૂરી છે એવું લાગે? રોનકભાઈ તમે અઘરા પ્રશ્ન કરો છો. મેં પણ જીવનમાં રોનકભાઈ એવા દિવસો જોયા છે કે ખીચામાં 200 રૂપિયા 500 રૂપિયા નો હોય. આ તકે મને એવું થાય કે મારા બાપ હોત. અટાણનો પ્રેમ કેવો છે? થોડીક પણ તકલીફ થાય તો ઇન્સ્ટામાં બ્લોક, ફેસબુકમાં બ્લોક, વોટ્સએપમાં બ્લોક, સ્નેપમાં બ્લોક. કોઈ પણ સમાજની દીકરીને ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરવા જરૂર છે. કે નોતી એની પાસ કોઈ બેની રે, નોતી એની પાસ કોઈ માડી, અનવાલીડાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ તો નોતી રે. મોઢે બોલું માતા મને હાસે નાનપણ સાંભળે, પછી મોટપની મજા કડવી લાગે કાગડા. હું ઘણી વાર કહું છું ને, લાગશે વાર આવશે મજા. ત્યારે દુહો લખાણો, નર ગોદડને નવાબ, લડિયા 3 મહિના લગ, પર્વત મોટા પહાડ ઢાંક્યા નાળુના ધુમાડે. બીજો દોહો લખાણો, નોતીને નવી કરી તે ગઢ જૂનાની ગાળ, બાબી અકલ બાળ તે ખીજવો ગોદડ ખવડે. ઘણા દાખલા છે વડી લેવા કે બસમાં આવવું પડે, સકડામાં આવવું પડે, વાહન ન હોય તો 2 ડગલા ચાલવું પડે. હજી સકડાવાળા ભાઈબંધ છે તેની યાર બેઠો હોય, ટ્રેક્ટરવાળા છે તેની પેલું બેઠો હોય. એનો મતલબ એવો નથી કે આપણે કલાકાર થઈ ગયા ને હવે પછી આ બધા એકચ્યુઅલી આમ છે ને તેમ છે. ના, હું આજે કહું છું ડાયરામાં કે લેવલ માપીને જે માણસ સંબંધ રાખે ને એ સંબંધ ક્યારેય ટકતો નથી. કે ખરા ટાણા સટકીને નીકળી જાય, જ્યારે જરૂર પડે ત્યારે મારે એકચ્યુઅલી આમ છે, મારે હું થોડો બીજી હતો ને મને ખબર નહોતી, તને ખબર નથી. આ ડાયરામાં તમારી જ્યારે એન્ટ્રી થાય 50 લોકો તમારી સાઈડમાં હોય, જ્યારે જતા હોય ત્યારે ફોટો માટે પડી થતી હોય, કેવું લાગે? પણ મને એવું થાય કે ભાઈ મારા પોતાનું સાહિત્ય હોય, હું કોઈનું સાંભળીને કોઈની કોપી કરું અને પછી કોપીનું બોલું મને ન ગમે. કવિઓ બધાય ને મારા હજારો વંદન, બધા શિરોમાન્ય છે આપણા. પણ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા આંધળી નવ ઢોળજો બાપુ. રાજકોટવાસીનો પ્રેમ તો જબરજસ્ત છે યાર. રાજકોટમાં મારી ઘણી બધી જૂની યાદી છે હજી. એ રઘુવંશી સમાજ કયો, પટેલ સમાજ કયો, જે પણ સમાજ જે પણ બધા રહેતા એમાં બધી જ્ઞાતિના હતા. કોઈ મને એવું ફીલ નથી થવા દીધું કે હું એમનાથી અજાણ છું. કે ગરીબના ઝૂંપડે જાઓ તો કોઈ એવું ન કહેતા કે મને આ નહીં ફાવે, કારણ કે સમય બળવાન છે, માણસ બળવાન નથી. તો મરદની મોકાણમાં જવાય પણ ખદડાની જાનમાં ન જવાય. તમારી પાસે બધું હોય ને પછી તમારા ભાઈબંધ બને ને કાંઈ ન હોય ને ભાઈબંધ બને, એનો બહુ જાજો તફાવત હોય છે. કે ચમરબંધીની ચડેલી એક દી પાયામાંથી પડે, કોઈ ચમરબંધીની ચડેલી એક દી પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે તો બાપની ખોટું બાલી આવે. પણ તમે 1 સેકન્ડની 5 સેકન્ડની ભૂલ કરીએ છે ને એ માટે દેકારો પહેલાં કરશે. પૈસા નો એટલે નાથીઓ આખું ગામ કરતું હોય, અને પૈસા થઈ જાય તો ગયે નાથાલાલ આવો નાથાલાલ આવો. આ નાથાલાલ ઘડીકમાં ક્યાંક થઈ ગયા, કારણ કે પૈસા છે. જો ટૂટ કર ભી મુસ્કુરા દે ઉસે કોઈ कैसे हरा दे, જો ટૂટ કર ભી મુસ્કુરા દે ઉસે કોઈ कैसे हरा दे. તૂટ્યા પછી જે દાંત કાઢતો હોય દુનિયામાં કોઈ તાકાત નથી કે હરાવી શકે. મિત્રો, સ્વરાજના ખાસ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે લોક સાહિત્યની, લોક સાહિત્યકારોની.
આપણી આ જન્મભૂમિ માટે, આપણી આ ધરતી મા માટે અનેક વીરો એવા થઈ ગયા કે જેણે પોતાના માથા આપતા પણ વિચાર નથી કર્યો. અને આ વીરોની વાતો પેઢી દર પેઢી યુવાનો સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે. અને આ વાતો પહોંચાડવા માટે સૌથી મોટો કોઈનો જે ફાળો હોય છે તે આપણા લોક સાહિત્યકારો છે, આપણા કલાકારો છે. જો આ લોકો ના હોય તો આપણી જે વીરતાની વાતો છે, આપણી જન્મભૂમિ માટે, આપણી માની રક્ષા કાજે જે લોકોએ પોતાના બલિદાન આપી દીધા તે લોકોની વાતો, એ આ વીરોની વાતો લોકો સુધી પહોંચવામાં ખૂબ મુશ્કેલી પડે, કારણ કે આ વાતો બધી લખાયેલી છે. અને અત્યારના યુવાનો સાહિત્ય વાંચવામાં કેટલો રસ હોય આપણે સૌ કંઈ જાણીએ છીએ. પરંતુ તેમને ગમે એવી શૈલીમાં, તેમને ગમે એવા અંદાજમાં તેમના સુધી આ વીરોની વાતો છે, તે લોક સાહિત્યકારો, અત્યારના કલાકારો છે, તે આ વાતો છે તે રજૂ કરતા હોય છે. અને એમાં પણ સૌથી એક મોટું નામ અત્યારે દરેક યુવાનોના દિલોમાં જે રાજ કરે છે, જેમના ડાયલોગ્સ છે તે તમને લગભગ દર બીજા યુવાનના સ્ટેટસમાં જોવા મળે. જેમના ડાયલોગ્સ છે તે દરેક જે મિત્રોનું વર્તુળ હોય તેમાં આ ડાયલોગ્સ છે તે એક ભાષા બની ગયા છે એકબીજા સાથે વાત કરવાની. જેમના શબ્દોમાં વીરતાનો અવાજ છે, જેમના વિચારોમાં યુવાનીનો જુસ્સો છે, જેમના વ્યક્તિત્વમાં સ્વાભિમાનનો વટ છે, એવા જ આપણી સાથે કલાકાર છે દેવતભાઈ ખવડ. દેવતભાઈ, સ્વરાજના ખાસ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલો સવાલ દેવતભાઈ એ પૂછવો છે આપને કે અત્યારે તો તમને બધા ઓળખે છે, તમારા ચાહકો છે તમને ધ બ્રાન્ડ દેવાયત ખવડ તરીકે ઓળખે છે. સફળતા બધા જોવે છે, લાખો ચાહકો છે ગુજરાતમાં તમારા, સફળતા તમારી બધાય જોવે છે. પરંતુ આ સફળતાની પાછળ સંઘર્ષ કેવો રહ્યો? દેવાયત ખવડમાંથી દેવાયત ખવડ, ધ બ્રાન્ડ દેવાયત ખવડની સફર કેવી રહી? કેટલા સ્પીડ બ્રેકર્સ આવ્યા તમારી આ સફરમાં? સ્વરાજના માધ્યમથી જણાવું તો મારા તમામ ચાહક મિત્રોને પહેલાં તો મારા જય સિયારામ, હર હર મહાદેવ. જય શ્રી રામ. વાત એ કરું કે ધ બ્રાન્ડ, આ શબ્દ એક મને પ્રેમ કરતા ચાહકોએ આપેલો શબ્દ છે. સફળતા અને સંઘર્ષ બોલવું બહુ સહેલું છે, એની વચ્ચે ઘણો બધો એક રસ્તો છે. સંઘર્ષથી લઈને સફળતા સુધી પહોંચવાનો ઘણો બધો લાંબો રસ્તો છે. ઈશ્વરની કૃપા ભળે, ભગવાન સાથે હોય તો 100% તમે મંજિલ સુધી પહોંચો. એમ હું તમને ટૂંકમાં કહું તો મારી શરૂઆત ડાયરાની એટલે 13-14 વર્ષ પહેલાં મેં શરૂઆત કરેલી. ત્યારે તો આવું બજેટ ન હોય, આવી વાહન વ્યવસ્થા મારી પાસે નહોતી. અને નાના નાના કાર્યક્રમો ગામડામાં જે થતા, આપણા ડાયરા થતા, નાના નાના કાર્યક્રમો, ભજન થતા, એમાં હું જાતો. મને શોખ હતો અને મને એટલી ખબર હતી કે કરત કરત અભિયાત જડમતી હોત સુજાન, રસરી આવત જાતે શીલ પર લગત દાગ. કોઈ જગતમાં કોઈ કામ એવું નથી કે તમે મહેનત કરો, પુરુષાર્થ કરો અને ભગવાન તમને પરિણામ ન આપે. ઈશ્વર તમારી સાથે છે, પણ તમારી ભાવના, તમારી તમન્ના છે મહેનતની હોવી પડે. અને જ્યારે મેં શરૂઆત કરી ત્યારે ખૂબ સંઘર્ષ કર્યો, પણ સંઘર્ષ સાથે મારા ઉપર ઈશ્વરના આશીર્વાદ, ભગવાનની કૃપા, મારા મા બાપના આશીર્વાદ વરસ્યા કે મને સફળતા મળી. ઘણા વર્ષો સુધી મારે એવા ડાયરા મેં કર્યા છે કે જેમાં હું ઓડિયન્સમાં બેઠો હોય અને સામે કલાકારને સાંભળતો હોય. અને પછી મને એમ થાય કે આ સુધી પહોંચવા માટે મારે શું કરવું પડે. સવારમાં પાછો મહેનત કરું, ધીરે ધીરે સમય લાગ્યો. હું ઘણીવાર કહું છું ને, લાગશે વાર પણ આવશે મજા. એમ સમય લાગ્યો, પણ સમય જતા ભગવાનની કૃપા, મા બાપના આશીર્વાદ અને તમામ જે ચાહકો છે મારા 18 વર્ણના, એ બધી જ્ઞાતિના યુવાનો મને દિલથી સ્વીકાર્યો અને એમના હૃદયમાં મારું સ્થાન મળ્યું, મને સ્થાન આપ્યું. અને એ જે સ્થાન મળ્યું ને, એ જ મારા માટે બધું છે. ધ બ્રાન્ડ બોલે કે કાંઈ પણ બોલે, પણ હું આભારી મારા ચાહકોનો, મને પ્રેમ કરે, સાંભળે એનો છું કે એને મને આ સુધી, આ મંજિલ સુધી પહોંચાડ્યો. દેવતભાઈ, આમ ઘણા લોકોના બેકગ્રાઉન્ડ હોય, ઘણા લોકો સતત આ વસ્તુથી ઘેરાયેલા હોય, તેમને સાહિત્યમાં રસ પડે, કલાકાર બને. પણ તમારી અમને ખબર છે ત્યાં સુધી કોઈ બેકગ્રાઉન્ડ એવું લોક સાહિત્યનું નથી, લોક સાહિત્યકાર તમારી પરિવારમાં કોઈ નથી. તો તમને આ લોક સાહિત્યમાં રસ પડવાની શરૂઆત કેવી રીતના થઈ, ક્યારથી થઈ, કેવડી ઉંમરના હતા તમે? ઉંમર આઈ થિંક કહું તો તમને 25 વર્ષ કદાચ, મારી 23-24-25 વર્ષની એજ. અને હું આ બધું સાંભળતો, કલા જગતથી સંગીતનો જીવ હોય એટલે આપણે સ્વાભાવિક ભજન સાંભળતા હોય, સારી વાતો સાંભળતા હોય, આપણા સિનિયર કલાકારો કોઈ બી હોય અને આપણે સાંભળતા હોય. પછી ધીરે ધીરે મને એમ થયું કે હું કંઈક કરું, કારણ કે હું ખેતી કરતો. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ખેતીવાડી, જમીન, આપણે જે કાંઈ સમય એજ્યુકેટેડ હોય, ભણેલા હોય તો નોકરી કદાચ કરતા હોય. એટલે ખેતી કરતાં કરતાં મને એમ થયું કે સાલું કંઈક કરવું પડે, કંઈક કરાય જીવનમાં. અઘરું કાંઈ છે ને, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. આ જગતમાં કાંઈ અઘરું નથી, તો શું કરવું પડે. ને પછી મને મેઘાણી ઝવેરચંદના પુસ્તકો વાંચતો હતો. સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ, સોરઠી બારોટિયા, યુગવંદના,
જે મેઘાણીએ સારા દોલત ભટ્ટના પુસ્તકો, કાંતિ ભટ્ટનું અભિયાન આવતું, જે પુસ્તકો સારા છે એ વાંચતો હતો. અને એમાંથી મને ધીરે ધીરે વાર્તા વાંચી અને પબ્લિક સામે બોલવાનો મોકો મળ્યો. અને મને ધીરે ધીરે આમાં વધારે પ્રોત્સાહન મળ્યું જનતા જનાર્દન તરફથી, અને આમાં મેં આગળ ધપાયું. સુરેન્દ્રનગરના દુધઈમાં અમને ખ્યાલ છે ત્યાં સુધી તમારો જન્મ થયો. બાળપણ તમારું કેવું હોય તું? બાળપણ કોની સાથે તમારું સૌથી વધારે, તમે બાળપણમાં કોની નજીક હતા? કઈ રીતનું આખું બાળપણ વીતું હતું? સુરેન્દ્રનગર જિલ્લો એટલે મારું વતન છે. એમાં મૂળ તાલુકાનું દુધઈ ગામ મારી જન્મભૂમિ છે. દુધઈ ગામમાં એક જબરજસ્ત પ્રાચીન વડવાળા મંદિર છે દ્વારકાધીશનું. અને એ ઠાકરના પણ મારા ઉપર ધોળી ધજાવાળાના આશીર્વાદ છે. પણ હું આજ પણ કહી શકું તમને હકથી કે સુરેન્દ્રનગરની NTM સ્કૂલ છે જે અત્યારે, ત્યાં મેં 11-12 અભ્યાસ કરેલો. આજે મને સ્કૂલ વાલી છે. હું સુરેન્દ્રનગર નીકળું તો રણકભાઈ મને એમ થાય કે એની બાજુમાંથી હું નીકળું એને જોતો જાઉં. એ ઇમારત આજે મને ગમે છે, કારણ કે આપણી કર્મભૂમિ છે. આપણી એક બહુ જૂની કહેવત છે, ખાંડિયો મરે તો મારવાડ સામું જોવે. એમ જ્યાં પણ કોઈ પણ માણસ હોય, જેના વતનમાંથી નીકળ્યો એને એનું વતન વાલું હોય, નહીં કે મારું એકનું. પણ મને સુરેન્દ્રનગર પ્રત્યે આજે એટલો લગાવ છે કે ત્યાં હું ભણ્યો છું. અને આજ હું જ્યાં રહેતો હતો એ બોર્ડિંગને પણ યાદ કરીશ. ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દરબાર બોર્ડિંગ, એ બોર્ડિંગમાં હું 11 ભણતો જ્યારે, ત્યારે હું બોર્ડિંગમાં પણ થોડો સમય રહેલો. આજ એને પણ આ તકે હું યાદ કરીશ કે જે આપણા દુઃખમાં ભાગીદાર થયા હોય એને આપણાથી ભૂલાય નહીં. એટલે સુરેન્દ્રનગરમાં આમ કહેવા જાવ, સુરેન્દ્રનગરમાં તો ઘણા બધા મારા મિત્રો છે જે બાળપણના છે, કે જે આપણી પાસે કાંઈ જ ન હોય અને આપણા મિત્રો હોય. તમારી પાસે બધું હોય ને પછી તમારા ભાઈબંધ બને, અને કાંઈ ન હોય ને ભાઈબંધ બને, એનો બહુ જાજો તફાવત હોય છે. એવા ઘણા બધા મિત્રો મારા છે જેના હું નામ લઉં તમને. હું સડલા ભણતો, મારા ગામથી બાજુનું સડલા ગામ જે 4 કિલોમીટર દૂધથી થાય, ત્યાં હું અપડાઉન કરતો, સાયકલ લઈને જતો એ વખતે. એ પણ મિત્રો મારા છે, અને તે દી હતા આજે મારી સાથે છે. એટલે મિત્રો પણ મને એવા ભગવાને આપ્યા છે જે સુખમાં અને દુઃખમાં આપણી સાથે રહે. કદાચ સુખમાં 2 ડગલા પાછળ હોય, પણ દુઃખમાં તો પાછા આપણી આગળ ઊભા હોય. એવા ભાઈબંધોને પણ હું આ તકે યાદ કરું છું અને વંદન કરું છું. તમારા મામાની સાથે, મામાના ઘરે તમે કદાચ મોટા થયા છો એવી વાત અમે વાંચી છે, સાંભળી છે. કઈ રીતનું બાળપણ રહ્યું છે તમારું? મારા મોહાળનું ગામ છે, મારા મામાનું ગામ. અને ત્યાં મારા મમ્મી પપ્પા દુધઈમાં રહેતા. અને મારા પાછળ મારા ફાધર, જે અત્યારે હાલ છે નહીં, 2015માં એક્સપાયર થઈ ગયા. કેન્સરની તકલીફ હતી, બીમારીના કારણે. પણ એમનું ખૂબ યોગદાન છે. હરેક બાળક જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ જાય છે, એની પાછળ એના મા બાપનો મોટો હાથ હોય છે. આ દુનિયાની કોઈ પણ દીકરી લઈ લો, આ દુનિયાનો કોઈ પણ દીકરો લઈ લો, કોઈ પણ ક્ષેત્ર લઈ લો, પછી કોઈ દીકરા મોટા થઈને એવું બોલતા હોય તમને ન ખબર પડે તો એની મેન્ટાલિટી છે, એનો વિચાર છે. પણ હું એટલું કહી શકું કે ગમે એવા મા બાપ હોય, ગરીબ હોય કે અમીર હોય, એનું સમર્પણ, એનો ત્યાગ, એનો બલિદાન હરેક બાળકની પોતાના સંતાનની પાછળ છુપાણેલો છે. એટલે મા બાપનો આભાર તો પહેલા વ્યક્ત કરવાનો. સગા સંબંધી, સ્નેહીઓ, સ્વજનો તો હોય તમારી આજુબાજુમાં, પણ પહેલા હકદાર તો મા બાપ છે, કે જેને તમારા દુઃખમાં, દાખલા તરીકે એવું કાર્યક્રમ કરતો તો મારા ફાધર ખેતી કરતા, તો મને એમ કે તું ડાયરા કરવા જા, હું રેડી લઈશ, હું કામ કરીશ, હું આમ કરીશ. આજે એને જ આ ન કીધું હોત તો, કોઈ પણ માણસની વાત કરું છું, એક્ઝામ્પલ દાખલો મારો આપું છું કે મારા ફાધર, મારા બાપુ ખેતી કરતા, ખેતર કામમાં ખેડૂત હતા. હું ખેડૂતનો દીકરો છું, પણ એ ખેતી કરતા કરતા મને એમ કહેતા કે કાંઈ વાંધો નહીં, હું જે કાંઈ કામ કરવાનું છે એ હું 2 કલાક 5 કલાક ખેંચી લઈશ, પણ તને શોખ છે તો તું જા. આ તકે મને એવું થાય કે મારા બાપ હોત તો. અને એક લોક સાહિત્યનો દુહો છે કે ચમરબંધીની ચડેલી એક દી પાયામાંથી પડે, કોઈ ચમરબંધીની ચડેલી એક દી પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે તો બાપની ખોટું બાલી. દુનિયામાં જેને બાપ નથી ને એને પૂછો તો ખબર પડે કે બાપ એટલે શું. જેટલું સમર્પણ, જેટલો ત્યાગ માનો છે, એટલું જ સમર્પણ, એટલો જ ત્યાગ બાપનો છે. માની વાત વધારે થાય છે, થાવી જ જોઈએ, બાપની થાય છે. જેટલો માનો ફાળો છે બાળકના જીવનમાં, એટલો જ બાપનો અને માનો બેયનો, મા બાપનો બેયનો ફાળો છે. બાપનું એટલું જ સમર્પણ છે. હું તમને ટૂંકી વાત કરું તો રોનકભાઈ, માં કદાચ 2 આંહુડા પાડતી હશે પોતાના બાળકો માટે, તો પોતાના પરિવાર માટે બાપે 2 આંસુ પીધા છે. ઘૂંટડા પીવા વધારે, ઘૂંટડા બાપે બહુ પીધા છે દુનિયાના. અને આંસુ પાડવા એ કદાચ હું એમ કહી શકું કે હયું હળવું થઈ જાય. કોઈની સામે તમે 2 આંસુ પાડી લ્યો તો હયું હળવું થઈ જાય, પણ આંસુને પીવાની એ તો બહુ અઘરું છે, અંદરથી ખાઈ જાય માણસ. આંસુ જો દુનિયામાં કોઈ પીધા હોય અને આંસુ પીવાવાળું જો દુનિયામાં કોઈ પાત્ર હોય તો હું તમને હકથી કહી શકું કે બાપ પાત્ર છે કે જેને આંસુ પીધા છે. એક મા બાપના ઘરે 5 સંતાન હોય દાખલા તરીકે, કે 2 સંતાન હોય, દુનિયાના કયા બાપે એવું કીધું કે મારાથી આ નહીં થાય, આ મોટા નહીં થાય, સ્કૂલની ફી નહીં ભરાય, આમ નહીં થાય, તેમ નહીં થાય.
હવે હું થાકી ગયો છું. આવો દુનિયાનો કોઈ બાપ બોલ્યો હોય તો મને કહો. ક્યારેય નહીં બોલે. કાળી મજૂરી કરશે, કોઈનું કામ કરશે, રાત દી ઉજાગરા કરશે, ખૂણામાં બહેન કે આહુડાના 2 ઘૂંટડા પી લેશે, પણ પોતાના સંતાનના ઉછેર માટે દુનિયાનો કોઈ બાપ એવું નથી બોલ્યો કે આ મારાથી નહીં થાય. બિલકુલ. ગમે એવા કામ કરવા પડશે તો એ મહેનત મજૂરી કરીને મોટા કરશે. એટલે હું કહું છું કે 90 વર્ષે નડે બાપની ખોટું બાલિયા. દુનિયામાં બાપ બાપ છે. આર્થિક સ્થિતિ આમ તમારી કેવી હતી જ્યાં સુધી તમે આમ ડાયરા તમને મળવાના ચાલુ ન થયા એ પહેલા આર્થિક સ્થિતિ આમ કેવી હતી તમારી? આર્થિક સ્થિતિની તમે વાત કરો તો બહુ હૃદયથી વાત કરું, નો ફોર્માલિટી. મારા ગ્રાન્ડફાધર એટલે કે મારા ફાધરનું નામ દાનભાઈ સાદુલભાઈ ખવડ. મારું આમ વતન સાયલા તાલુકાનું ગુંદિયાવાડા ગામ, જિલ્લો સુરેન્દ્રનગર જ લાગે. અમારા ખવડના બધા આજુબાજુના જે ગામ છે, સુદામડા થી લઈ અને બધા ગામો, આપણે એક એક ગામના નામ દઉં તો પણ એ સુદામડા ધાંધલપુર સ્ટેટ એટલે ગોદડબાપુ ખવડ, જે મારા વડવા કહી શકું આગળના, બધા અમારા ખવડ પરિવાર એના ઉપર ગૌરવ લઈ શકે. ગોદડબાપુ ખવડ એક એવું વ્યક્તિત્વ હતું જે તે સમયે જુનાગઢના હમીદ ખાન નવાબે ધાંધલપુર ઉપર ચડાઈ કરી. JW વોટસન, હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડમાં જેમ્સ કર્નલ ટોડ, આ વાંચો એટલે તમને ઇતિહાસ મળે. અને ચડાઈ કરી એટલે એને ખબર હતી કે નાનું સ્ટેટ છે તો આપણે જીતી લઈશું. એટલે એને ધાંધલપુર ગામને ભાંગવા માટે સુરંગ કરી જમીનમાં. અને એ ખબર ધાંધલપુર દરબાર ગોદડબાપુ ખવડને પડી. એટલે એને કીધું કે ભાઈ આપણે તૈયારી કરો, જુનાગઢના નવાબને જવાબ આપવો છે. અને તૈયારી કરી. અને એ વખતે એ સમયમાં જુનાગઢના નવાબ હમીદ ખાન સામે એને યુદ્ધ કર્યું. અને તેદી આ દુહો લખાણો કે નર ગોદડને નવાબ લડિયા 3 મહિના લગ. 3 મહિના સુધી યુદ્ધ હાલ્યું જુનાગઢના હમીદ ખાન નવાબ સામે, ધાંધલપુરના સ્ટેટ ગોદડબાપુ ખવડનું યુદ્ધ હાલ્યું. અને જેને નાનું સ્ટેટ સમજતા, હા, જેને નાનું માનતા હતા કે આ સ્ટેટ તો બહુ નાનું છે, આપની સામે કેમ ટક્કર લે, ત્યારે દુહો લખાણો નર ગોદડને નવાબ લડિયા 3 મહિના લગ, પર્વત મોટા પહાડ ઢાક્યા નાળુના ધુવાડે. બીજો દુહો લખાણો નોતીને નવી કરી તે ગઢ જૂનાની ગાળે, બાબી અકલ બાળ તે ખીજવો ગોદડ ખવડને. ઈ બ્રેકગ્રાઉન્ડ ત્યાંથી હું મારા મોસાળમાં આવ્યો. જે તે સમયે ટોચ મર્યાદાનો કાયદો આવ્યો. મારા ગ્રાન્ડફાધર સાદુલબાપુ ખવડ એની જમીન પણ ટોચ મર્યાદાના કાયદામાં ગયેલી. હું તમને વાત ઉપર લઈ જાઉં છું. ત્યાર પછી જે તે સમય પરિસ્થિતિ, સમય માણસનો કાયમ બરાબર હોતો નથી. પછી અમે મારા મોસાળના ગામમાં રહેવા આવ્યા ને મારા ફાધર મજૂરી કરતા. હું કોઈ ખોટી ફિલોસોફી કે કહાની રજૂ કરવાથી મને કઈ મળવાનું નથી. બિલકુલ. સત્ય છે. સત્ય પરેશાન છે, પરાજિત નથી. સિમેન્ટ પાઇપના કારખાનામાં મજૂરી કરતા, ધીરે ધીરે થોડીક જમીન લીધી. એમ કરતા કરતા ખેતી કરવાનું ચાલુ કર્યું. આર્થિક પરિસ્થિતિ બહુ નબળી. આજે એવું દુનિયા સામે શું કામ બોલું છું? માલ હે તો મોહબ્બત છે. મારા અનુભવ છે જીવનના કે આર્થિક પરિસ્થિતિ નબળી હોય, તમારી પાસે કાંઈ હોય નહીં, ત્યારે દુનિયા ક્યાંક તમારી મજાક કરતી હોય છે. તમારા ખાલીપાની મજાક કરે, તમારી પાસે કાંઈ નથી એની મજાક કરે. બધા એવા નથી, પણ ક્યાંક અમુક % લોકો આપણને આવા જોવા મળે છે કે એ ગરીબાઈને મજાકમાં લઈ લે છે. એટલે હું કહું છું, ગરીબાઈ બોલવું બહુ સહેલું છે, પણ ગરીબાઈને જાણવી અને એના વિશે જીવવું, એ વ્યાખ્યાને પૂરી સમજવી જીવનમાં એ બહુ અઘરું છે. એટલે હું કહું છું ઘણી વખત કે ન હોય તેથી કકરાવાના ન હોય. એમ મારા પણ જીવનમાં મેં અનુભવ કર્યો છે. અને હજી પણ ભગવાનને પ્રાર્થના કરું કે મારા જીવનમાં મને ક્યારેય અભિમાનની રેખા ન આવે કે હું આમ કે હું તેમ, હુંથી હરી વેગળો છે. મેં પણ જીવનમાં રોનકભાઈ એવા દિવસો જોયા છે કે ખીચામાં 200 રૂપિયા 500 રૂપિયા ન હોય. અને આપણે સમય સાથે ચાલવું પડે. ગામડામાં મેં એવી પરિસ્થિતિ પણ જોઈ છે કે ગામડામાં એક બસ આવતી, આજથી 20-25 વર્ષ પહેલાની વાત કરું. અત્યારે આવે છે ગવર્મેન્ટ સરકારી બસ જે આપણે હાલતી હોય, તો તમારે સવારમાં હોસ્પિટલનું કામ છે અને તમારી પાસે 500 રૂપિયા છે નહીં. તમે પાડોશી પાસે ઉસીના લેવા જાઓ, એ સવારમાં જાગ્યા હોય, એ વ્યવસ્થા કરે, એ પહેલાં બસ વહી ગઈ હોય. તમે 500 લઈને બસ સ્ટેન્ડે આવો તો બસ વહી ગઈ હોય. આવો સમય મેં પણ જોયેલો. સાહિત્ય આઈટમ આવે, દાખલા તરીકે આપણા કોઈ પણ સનાતનના તહેવારો આવે તો આપણી પરિસ્થિતિ કંઈક એવું હોય કે આપણા ઘરમાં પૂરા પૈસા એ તહેવારને ઉજવવા માટે ન હોય, તો પણ આપણે રેડવી લેવું પડે. સાચી વાત છે. અને આ બધી પરિસ્થિતિમાં હું આર્થિક પરિસ્થિતિમાંથી નીકળેલો છું. એટલે આજ પણ હું કહું છું કે ગરીબના ઝૂંપડે જાઓ તો કોઈ એવું ન કહેતા કે મને આ નહીં ફાવે. બિલકુલ. કારણ કે સમય બળવાન છે, માણસ બળવાન નથી. એટલે કીધું છે સમય બલવાન નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યા, વહી ધનુષ વહી બાણ. ભણવામાં કેવા કરતા? તમે કેટલું ભણ્યા છો? ભણવામાં રાગે ખોટી ફાંકા ફોજદારી કરવાનો કોઈ મતલબ નથી. ભણવામાં આમ શોખ ખરો. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. જમાનાનું હથિયાર ભણતર છે. પણ થોડું આમ મીન્સ કે એટલું બધું હોશિયાર નહીં કે ભાઈ આમ કરીને તેમ કરી નાખો. એવી કોઈ ડિગ્રીઓનો કોઈ એવો શોખ નહીં આપણને.
અને એટલું બધું કાંઈ મારી હોશિયારી ભણવામાં હતી ને તો હું ડિગ્રીની વાતું ગામ સામે કરું તો વ્યાજ બી નથી. પણ હા 12 પાસ થયો ત્યાં સુધી હું ભણ્યો. એટલે એમ પછી આમ મજા ન આવી એટલે ઉઠી ગયા કે પછી સમય સંજોગ? ના, એવું નહોતું. સંજોગો એવા હતા રોનકભાઈ કે ભણવામાં કોને મજા ન આવે. ભણતર તો જરૂરી છે, જીવનનો પાયો છે આપણો. શિક્ષણ વગરનું જીવન છે એ મૃત્યુ સમાન છે આમ જોવા જાય તો આ સમયમાં. પણ ઘરની પરિસ્થિતિ પણ એવી હતી કે જો કદાચ ઘરે ખેતી કામમાં ટેકો આપું તો મારા મા બાપને એટલી મહેનત ઓછી કરવી પડે. એટલે પછી એમ થયું કે લાવો આપણે ખેતી કરીએ. એટલે 12 પાસ કરી અને પછી મેં આગળ કોઈ એજ્યુકેશન કોલેજ કે કાંઈ ન કર્યું અને હું સીધો ખેતી કામમાં લાગી ગયો. તમારા પિતાજીનું નિધન શાયદ તમે કીધું 2015માં આમ થયું, અને કદાચ એ જ સમયગાળા દરમિયાન તમારું નામ મોટું થતું હતું અને અત્યારે તો તમે સફળતાના શિખર ઉપર છો. તો ક્યારેક મિસ કરો એમને કે આ બધું એણે જોયું હોત તો બહુ સારું હતું? જો વડીલ, દુનિયાનો રોનકભાઈ કયો એવો બાપ હોય કે દુનિયાનો કયો એવો દીકરો હોય કે જે પોતાના બાપને મિસ ન કરે? ઘણી વખત આપણને દુઃખ લાગે. પછી હું મીડિયા સામે બોલું એ વ્યાજબી ન ગણાય, પણ ઘણી વખત યાદ આવે. બાપની યાદ તો કોને ન આવે? આ દુનિયાનો કોઈ એવો દીકરો નથી, દેવાય ખવડ એક નહીં, કે સફળતા મળ્યા પછી સુખી બન્યા પછી પોતાના બાપને મિસ ન કરે. પોતાના બાપની યાદ આવે છે. આપણને એમ થાય કે આ સમયમાં આ ટાણે દુઃખમાં તો આપણા બાપે ખૂબ મહેનત કરી, ખૂબ મજૂરી કરી, પણ આ સુખના સમયમાં આપણો બાપ હોત તો થાય જ. અને થવું જ જોઈએ આ દીકરાને, કારણ કે બાપને દીકરાનો એક પ્રેમ છે. બાપે પોતાના દીકરા સાથે ના એવા વ્યવહાર હોય કે બધાય દુઃખ એને લઈ લીધા હોય. મારો દીકરો મોટો થાય, મહેનત કરે. આજના દીકરા કોઈ ભણતા હશે, કોલેજ કરતા હશે કે કાંઈ એજ્યુકેશન ગાંધીનગર અમદાવાદ આવ્યા હશે તો બાપ ખેતી કરતો હોય છે અને દાંત કાઢતા કાઢતા ખેતી કરતો, મારો દીકરો ભણે છે, મારો દીકરો આમ કરે છે. એ બધું મજૂરી મહેનતનું જેટલું કામ છે એ બાપ કરી લેશે. પછી એ દીકરો આગળ વિયો જાય અને બાપને યાદ ન કરે તો ધૂળ છે જીવતરમાં. બાપની યાદ આવે. એમના જીવનના કદાચ છેલ્લા વર્ષો હોય છે ત્યારે તમને આમ વ્યવસ્થિત આમ શું કહેવાય આમ સોમાનવાળા આમ ટૂંકમાં વ્યવસ્થિત તમને આમ રકમ સારી એવી મળતા ડાયરાઓ કદાચ તમને એ સમયની વાત કરીએ તો જ્યારે તમારી સ્થિતિ થોડી વીક હતી ને પછી ધીમે ધીમે તમને ડાયરા મળવાના શરૂ થઈ ગયા તો શું કહેતા ત્યારે તમને? રાજી થાય ને મા બાપ. આ તમારા ઘરમાં 2000 5000 ન હોય અને તમે 25000 કમાઈ અને આગળ વધતા હોય ને કમાતા હોય, એક સારા કામ કરીને કમાતા હોય તો મા બાપને ખુશી થાય. બિલકુલ. તો એમને એવું હતું ત્યારે મારા ડાયરાની શરૂઆત હતી અને હું નાના નાના કાર્યક્રમો કરતો, પણ એમને અંદરથી એવો હરખ હતો કે મહેનત કરશે તો કુદરત ક્યાંક રસ્તો આપશે. અને મારા ફાધર, હું વખાણ નથી કરતો, પણ બહુ નીતિવાન હતા. બહુ એક નીતિ એટલે કે મને કાયમ એવું કહેતા કે જીવનમાં કોઈ દી કોઈનું ખોટું ન કરવું. થાય તો સારું કરો, ન થાય તો ઘર જલીને બેહો. કોઈ નડવાનું કામ ન કરો, મોટામાં મોટો ધર્મ છે. આ પેલી વાત. અને નીતિ જ ધર્મ. આપણા વડીલો, આપણા મહાપુરુષો, આપણા સંતો મહંતો પણ કહેતા કે નીતિ જ ધર્મ છે. કદાચ મારા ને તમારાથી કાંઈ સારું કામ ન થાય, હું ન સારું કામ કરી શકીએ, પણ કોઈ બીજા સારું કરતા હોય એમાં રાજીપો વ્યક્ત કરો તો ઈશ્વર આપણા ઉપર રાજી છે. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આપણે ઘણી વખત નથી કહેતા કે ભાઈ કોઈ માણસ ડૂબતા તરી જાય, કોઈ માણસ જીવી જાય બુડતા બુડતા, તો આપણે એમ કંઈક તમારા ગઢિયાના પુણ્ય છે. આપણે એમ કહેતા કે તમારા ગઢિયાના પુણ્ય છે. ગઢિયા એટલે આપણા વડીલો. એમ આપણા જીવનની સફળતામાં ક્યાંક ને ક્યાંક આપણા વડીલોના પુણ્ય અને એના આશીર્વાદ છુપાણેલા હોય છે. આપણે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો આપણે એ ફિલ્ડમાં પહેલેથી જ જે કોઈ મહારથી હોય, જેમનું નામ બહુ લેવાતું હોય, એમને જોતા હોય છે કે ભાઈ મારે એકવાર આના જેવું બનવું છે, આના જેવી વાતો મારે કરવી છે. તમે કોને જોતા, કોને વાંચતા કે તમને એમ થતું કે આના જેવી વાતો આપણે કરવી છે, આના જેવું બનવું છે? મેં મેઘાણીના પુસ્તકો બહુ વાંચ્યા. કલાકારો બધા સિનિયરને સાંભળતો. પણ મને એવું થાય કે ભાઈ મારા પોતાનું સાહિત્ય હોય, હું કોઈનું સાંભળીને કોઈની કોપી કરું અને પછી કોપીનું બોલું મને ન ગમે. એનો મતલબ એવો નથી કે હું કાંઈ તમારી સામે અભિમાનથી વાત કરું છું, પણ તમારું ખુદનું કંઈક હોય તો જગત સ્વીકારશે. તમારું પોતીકું જ હોય છે તો જગત સ્વીકારશે. હું મેઘાણીને બહુ વાંચું, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, અને મને ગમતો કવિ છે, ખુમારીવાળો કવિ. ઘોડાની ગમહાણીમાં ત્યાં તો તંગ લીધા તાણી, ફોજુમાં લાડો ફરે ઓલો ગેલો માધાણી. મેઘાણીની વાર્તાઓ વાંચો, તમને આજે તમને જોમ આવી જાય. મેઘાણીની વાર્તામાં દર્દ એટલું છે, મેઘાણીની વાર્તામાં જુસ્સો એટલો, ખુમારી એટલી છે, અને મેઘાણીની વાર્તામાં કરુણતા પણ એટલી છે. મેઘાણી તો સૌરાષ્ટ્રનો એક એવો કવિ છે. કવિઓ બધાને મારા હજારો વંદન, બધા શિરોમાન્ય છે આપણા. પણ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા આંજળી નવ ઢોળજો બાપુ, અને અખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન તમારું, ધૂળતો તગલ બાજો વચ્ચે પડ્યું પનારું, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. બહુ સમજદાર કવિ છે. અને ઝવેરચંદ મેઘાણી માટે તો તમને શું કહું, એક મેઘાણીનું ગીત, એક કડી મને આ તકે યાદ આવી. બોર્ડર ઉપર છેલ્લા શ્વાસ લેતો આ દેશની, આ માતૃભૂમિની રક્ષા કરવા વાળો યુવાન,
કોઈ એક જ્ઞાતિનો નહીં. હમ આ યુવાન, આ દેશનો યુવાન, પોતાના વતનને પ્રેમ કરવાવાળો યુવાન જ્યારે બોર્ડર ઉપર છેલ્લા શ્વાસ લેતો હોય, યુદ્ધમાં ખપી ગયો હોય, ત્યારે નો એની પાસે કોઈ માં હોય, નો એની પાસે બેન હોય, નો એની અર્ધાંગના હોય, ત્યારે મેઘાણીની કલમ પડે છે. અને શું મેઘાણીએ લખ્યું છે કે છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય, બસ મોત સામું દેખાતું હોય, દરવાજો ખખડાવતું હોય, એ ટાઈમે મેઘાણી લખે છે. અને મેઘાણીની કડીવા માધ્યમથી, સ્વરાજના માધ્યમથી આપણે સંભળાવું. મેઘાણી ગીત લખેલું. આજે એ ગીત આપણે સાંભળી એટલે ક્યાંક આપણને આ દર્દના, કરુણાના આંસુ આવી જાય અને ક્યાંક આપણા રૂવાડા ઊભા થઈ જાય. ચાલુ શું મેઘાણીએ લખ્યું છે. એ છેલ્લા શ્વાસ ઘૂંટતો એક યુવાન બોર્ડર ઉપર અને સૂતો સૂતો શું બોલે છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે. શું મેઘાણીના કલમની તાકાત છે. ગીત લખે, સંભળાવું તમને કે ત્યાં છેલ્લા શ્વાસ લેતો હોય, કોઈ હોય તો નહીં ને પરિવારના, કોઈ બોર્ડર છે ત્યાં, ભારત પાકિસ્તાનની બોર્ડર હોય, બાંગ્લાદેશની બોર્ડર હોય, ચીનની બોર્ડર હોય, ત્યાં કોણ હોય? એનું કોઈ જ ન હોય, પરિવારનું કોઈ ન હોય. ત્યારે ઝવેરચંદ મેઘાણી લખે છે કે નોતી એની પાસ કોઈ બેની રે, નોતી એની પાસ કોઈ માડી. ત્યાં કોઈ નથી, માં નથી, બેન નથી, અર્ધાંગના નથી. કે નોતી એની પાસ કોઈ બેની રે, નોતી એની પાસ કોઈ માડી. અનવાલીડાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ તો નોતી રે. એ સુના સમદરની પાળે, વાલીડાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ તો નહોતી રે. ત્યાં કોઈ નથી, બેન નથી, માં નથી. આ મેઘાણી લખે છે. એટલે મેઘાણીને મેં ખૂબ વાંચ્યા અને ખૂબ મેં મેઘાણીને વાંચ્યા પછી ઘણું મારા જીવનમાં મેં ઉતાર્યું. એટલે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી તો એક સૌરાષ્ટ્રનો એવો કવિ કે જેને હાવદનું બિરદ આપીએ, કે સિંહ જેવો કવિ, ખુમારી વાળો, કે પાળિયા આગળ જઈ પાણીની અંજળિયું છાંટી છાંટી અને એમાંથી જે તત્વ પડ્યું હતું એને જગતના ચોકમાં લાવ્યા. તમે કોઈને લૂંટારા કહેતા હોય, કોઈને તમે આ કહેતા હોય, તો આ નથી. પોતાને ન્યાય માટે લડી અને પોતે શહીદી વરી છે આ ઝવેરચંદ મેઘાણી. ટૂંકમાં તમે લોક સાહિત્યમાં આપણે આમ જવું છે, આગળ વધવું છે, એમાં શરૂઆત જ તમે ઝવેરચંદ મેઘાણીને વાંચવાથી કરી એવું કહી શકાય. અને તમે આ ફિલ્ડમાં છો એમાં સૌથી મોટો ફાળો ઝવેરચંદ મેઘાણીનો હોય એવું કહી શકાય. ઝવેરચંદ મેઘાણી મેં ખૂબ વાંચ્યા. એમની વાર્તાઓ આજ પણ હું બોલતો હોઉં છું, ઘણી વાર્તાઓ છે મેઘાણીની, પણ ટૂંકમાં એમની વાર્તાઓ મેં ખૂબ કરી. બાકી તો ઘણા બધા કવિઓના ગીતો ગાવ, બોલતો, બધા સારું, ખૂબ સારું લખ્યું છે, પણ મેઘાણીના પ્રસંગો વધારે બોલતો. ત્યારબાદ તમને કોઈ ગમતા હોય એવા કોઈ? બધા જ ગમે છે, બધા જ ગમે છે. પણ હું જે આગળ આવ્યો છું એ મારા મા બાપના આશીર્વાદ છે અને ભગવાનના આશીર્વાદ છે, મારા ચાહકોનો પ્રેમ છે. કે નથી મેં કોઈ આગળથી ટ્યુશન લીધું. આ ટ્યુશનથી આ બધું શીખાય ને, આ ગોડ ગિફ્ટ છે. બિલકુલ. તમે ડાયરામાં રોજ તમારા મહિનાના ઘણા ડાયરાઓ તમે કરતા હશો, રોજ અલગ અલગ જગ્યાએ ડાયરો કરવા જાઓ. હવે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, તમારો ડાયરો ત્યાં બેઠા હોય જોતા હોય એના કરતાં તો ડબલ ઘણા લોકો તમને લાઈવ જોતા હોય. હવે એકની એક વાત કરો તો લોકો તમને પસંદ કરવાનું બંધ કરી દે કે આ તો એકની એક વાત રોજ કરે છે. રોજ કંઈક નવું આપવું પડે, રોજ નવું પીરસવું પડે, તો તમારી લોકચાહના બની રહે, તો તમારી લોકચાહના વધતી રહે, તમારી લોકચાહના સતત વધી રહી છે. તમે દર વખતે કંઈક નવી નવી વાતો કરવાની ટ્રાય કરો છો. આ બધું ક્યાંથી આવે છે? કેમ એટલું કેવી રીતના એવું પોસિબલ થાય કે દર વખતે કાંઈક નવી વાત તો કરવી? જો રોનકભાઈ, આમાં કેવું છે, એકને એક વાત કન્ટિન્યુ કરો એટલે સ્વાભાવિક છે કે માણસ બોર થઈ જાય કે ભાઈ સાંભળ્યું એમ. એટલે પુસ્તકો છે તો ક્યારેક ક્યારેક જે સમય મળે, ટાઈમ મળે તો વાંચી લઉં. સારી વાર્તા, સારી ગઝલ, કોઈ સારી કવિતા, જે મને શોખનો વિષય છે મારવા. કે હું રસ્તા ઉપર ટ્રાવેલિંગ કરતો હોય, આ ગામથી આ ગામ પ્રોગ્રામમાં ડાયરા કરવા માટે જતો હોય ને એમાં ક્યાંક સારું સ્લોગન કોઈ ટ્રકની પાછળ લખ્યું હોય તો મને ગમે. પુસ્તકમાં તો લખ્યું જ હોય, આપણે વાંચતા હોય, પણ ટ્રકની પાછળ કોઈ રિક્ષા ચાલક રિક્ષા ચલાવતો હોય તો એમાંય ક્યાંક જીવનમાં ઉતાર્યા જેવો વિચાર એમાંય લખેલો હોય છે. એવું નથી કે ભાઈ કોઈ મોટા પુસ્તકમાં તો છે જ, પણ આવા ક્યાંક નાના માણસે પોતાના જીવનના અનુભવથી બનાવેલો એક નાનો શેર, પોતાના જીવનની અનુભવથી બનાવેલી કોઈ નાની ગઝલના 2 શબ્દો ક્યાંય લખ્યા હોય તો એ મને ગમે અને હું એક્સેપ્ટ કરું અને વાંચી લઉં. હું પાછો એ કહું મેં અહીંથી લીધું છે. મેં સુરતમાં હું નીકળેલો અને મેં એક બોર્ડ ઉપર સુરતમાં જોયેલું કે સત્ય પરેશાન છે, પરાજિત નથી. તો હું ડાયરામાં બોલું છું સત્ય પરેશાન છે, પરાજિત નથી. એમ જીવનમાં હું ઘણા શેર જેવા બોલું છું કે જે જીવનમાં હું જ્યારે રાજકોટ જેલમાં હતો ત્યારે અમારે ટેલિફોનની એક જે બૂથ હતું રાજકોટ જેલમાં, એ ટેલિફોનના બૂથમાં હું ટેલિફોન કરવા માટે ગયો પહેલી વાર. એટલે ટેલિફોન કરવા માટે બૂથમાં ગયો ને તો ત્યાં દિવાલ ઉપર પેન્સિલથી એક સૂત્ર લખેલું અને મને ગમી ગયું. જો ટૂટ કર ભી મુસ્કુરા દે ઉસે કોઈ કેસે હરા દે. જો ટૂટ કર ભી મુસ્કુરા દે
ઉસે કોઈ કેસે હરા દે. તૂટ્યા પછી જે દાંત કાઢતો હોય દુનિયામાં કોઈ તાકાત નથી કે હરાવી શકે. આ મને ત્યાંથી મળી ગયું તો મેં ત્યાંથી લઈ લીધું. એમ તમે થોડું વાંચન હોય અથવા કોઈ સારા શબ્દ ભંડોળ જે પુસ્તકમાં હોય પુસ્તક તમે વાંચો એટલે ક્યાંક ને ક્યાંક નવું મળે અને નવું જરૂરી છે સમય પ્રમાણે. આજના યુવાનોને વાર્તાઓ સાથે સાથે એવા સારા સ્લોગન હોય કે જે સારી વાત હોય સારા શેર હોય શાયરી હોય એ પણ ગમે છે. એટલે એના માટે પણ હું ક્યાંક ને ક્યાંક વાંચી અને મહેનત કરું ભાઈ કંઈક નવું આપવાનો પ્રયાસ મારાથી જેટલો થાય એટલો હું કરતો હોઉં. આ ચકલા કોઈ દી બાદ ન બને, મોરે મોરો, બાકાજી કી, આ શબ્દો તમે બોલ્યા પછી હવે આમ ટ્રેન્ડ બની ગયા. દરેક મિત્ર વર્તુળમાં આ શબ્દો એકબીજાને બધા કહેતા જ હોય. આ બધા શબ્દો ક્યાંથી આવ્યા? આશીર્વાદ છે ભોળાનાથના. આ બધું અંદરથી આવે ને ઉગે ને કોઈ ન પૂગે. ઉગે ને એને કોઈ પૂગે નહીં. એટલે આ બધું અંદરથી આવે છે કે ભાઈ આ બધા અમુક શબ્દો જે છે નહીં કે કોઈને ઉતારી પાડવાના છે, પણ હા આપણે આ અમુક જે જૂના શબ્દો છે આજે આપણને એ શબ્દોની કિંમત છે જ. જૂના શબ્દો છે બધા. ચકલા કોઈ દી બાજ ન બને એ શબ્દ જૂનો શબ્દ છે. પણ કહેવાનો મતલબ કે જીવનમાં હું ઘણી વાર યુવાનોને કહેતો હોઉં છું કે તમે એવા બનો કે તમે દુનિયાને ન બનાવો. આપણે એવું બનવાની જરૂર છે કે આપણે કોઈને બનાવીએ નહીં. આટલું આપણે થઈ જાય ને તો પણ ઘણું છે. એક ચર્ચા એવી પણ થતી હોય છે, ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે તમારા આ બધા શબ્દો છે મોરે મોરો, બાકાજી કી, ક્યાંક ને ક્યાંક યુવાનોને બગાડવાનું કામ કરે છે. આ બધા શબ્દો એવો પણ આક્ષેપ થતો હોય કારણ કે જેટલું મોટું નામ એટલા આલોચકો પણ વધવાના કે બધા લોકો આપણા વખાણ જ કરે એવું ન હોય. તો ઘણા લોકો આવું પણ કહેતા હોય છે. એના ઉપર આપનું શું કહેવું છે? જો હવે જે લોકો કે જેની મેન્ટાલિટીમાં એવું હશે એવું વિચારતા હશે. દુનિયામાં બધા પ્રકારના માણસો છે. એટલે હું પર્ટિક્યુલર કોઈનું નામદન નથી કહેતો આપને, પણ બધા પ્રકારના માણસો છે. કદાચ કોઈને એવું લાગતું હશે તો એમનો પ્રશ્ન છે. ગાંધીજી એવું કહેતા હતા કે હિંસા પરમો ધર્મ. હજી ગાંધી વિચારને માનવાવાળા માણસો છે. હું પણ એ વાતને એક્સેપ્ટ કરું કે હિંસા પરમો ધર્મ. પણ સ્વામી સચ્ચિદાનંદને આ તકે યાદ કરું વીરતા પરમો ધર્મ. દાખલા તરીકે અંગ્રેજો જ્યારે હતા અંગ્રેજોએ આ દેશને ગુલામ બનાવ્યો. ગાંધીજી એવું કહેતા હિંસા પરમો ધર્મ, હિંસા પરમો ધર્મ. 250 વર્ષ ટોટલ અંગ્રેજો રોકાણા. 1857 પહેલો વિપ્લવ નિષ્ફળ ગયો. આપને ખબર હશે, ન ખબર હોય તો જણાવું. તો આમ જોવા જાવ તો ક્રાંતિકારીમાં હું તમને કોના નામ લઉં? 7,32,000 ક્રાંતિકારીઓ પોતાના જીવ દીધા છે. આપણને 5-15 નામ એવા છે કે આપણે જે બોલાતા હોય છે આપણા 7,32,000. આવું તમને પરફેક્ટ આંકડો એટલા માટે કહું છું કે ચંદ્રશેખર આઝાદના સિદ્ધિત પેઢીના વારસદાર અમિતજી આઝાદને હું મળેલો રૂબરૂમાં. મને ગૌરવ થયો કે આ પેઢીને મારે મળવાનો મને મોકો આપ્યો. મારા પરમસ્નેહી મિત્ર વિશાલભાઈ પંડ્યા અમદાવાદ, અને એમને મને ફોન કર્યો કે દેવાતભાઈ કાર્યક્રમમાં શું? મેં કીધું હા. તો કે અમિતજી આઝાદ આવ્યા છે અને મેં આપની વાત કરી તો મેં એમને કીધું કે એને રોકો એક દિવસ, મારે એમને મળવું છે. કારણ કે ચંદ્રશેખર આઝાદ, ચંદ્રશેખર સીતારામ તિવારી એ ક્રાંતિકારીની પરંપરામાંથી પેઢીમાં જ આવે છે. મને ગૌરવ છે આ માણસને મળી કે જેને દેશ માટે કંઈક કર્યું છે. તો હવે ગાંધીજી એવું બોલ્યા કે હિંસા પરમો ધર્મ, તો સ્વામી સચ્ચિદાનંદ એમ કહે છે કે વીરતા પરમો ધર્મ. તો ક્યાંક સમય સંજોગો સિચ્યુએશન એવી ઊભી થાય છે કે તમારે એનો વળતો જવાબ કે એનો પ્રત્યુત્તર આપવો પડે. અંગ્રેજોને કાઢવા માટે જો બધા એવું જ કીધું હોત કે હિંસા પરમો ધર્મ તો અંગ્રેજો જાત. એમને ભારતમાં મજા આવી ગઈ હતી. શું કામ જાય છે? પણ એની સામે બળવો પોકારીને ચંદ્રશેખર આઝાદ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, ભગતસિંહ જેવા लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा मैं रहूं या ना रहूं मेरे वतन वालों मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. આવું બોલવા વાળા. अब तो आजादी मेरी दुल्हन बनेगी આવું બોલવા વાળા. આ નો હોત તો આ બધા એમ કીધું હોત તો હિંસા પરમો ધર્મ તો અંગ્રેજો જાત. મજા આવતી હતી. શું કામ અંગ્રેજો જાય? પણ ચંદ્રશેખર સીતારામ તિવારી જેવા, પંડિતજી જેવા, અને એથી આગળ કહું રામપ્રસાદ બિસ્મિલ જેવા, સરફરોશો કી તમન્ના હમારે દિલ में है देखना है जोर कितना बाजू है कातिल में है, અને સ્વરાજ લેવું એ મારો મૂળભૂત હક છે બોલવા વાળા સુભાષચંદ્ર બોઝ જેવા જો ન હોત તો ભારત આઝાદ ન હોત. એટલે એ સમય ઉપર ડિપેન્ડ કરે છે. હાવ હું વાળો નથી આરા જો ભારતે કાયર દેવ. આપણો ભગવાન ક્યાં કાયર હતો? હવે કદાચ એમ માનતા હોય કે આમાંથી છોકરા બગડે તો તમારા છોકરાને છેટા રાખજો ભાઈ, તમને જો એવું લાગતું હોય તો. પણ હું આ વાત શું કામ કરું છું આજના યુવાન માટે? અંદર બાંધવા નહીં. ધર્મ ઉપર જ્યારે હાનિ આવે, તમારા પરિવાર ઉપર હાનિ આવે, તમને વગર વાંકે કોઈ રંજાડે, તમારા દેશ ઉપર હાનિ આવે, ખોબો ભરીને ધૂળ કોઈ તમારા ધર્મને કે તમારા પરિવારને નુકસાન કરવા માટે કોઈ ખોબો ધૂળ ઉડાડે, તે દી એની સામે જવાબ આપવાની વાત છે. આજના યુવાનોને બગાડવા માટેનો આ કોઈ સ્લોગન છે જ નહીં. પણ સ્વાભિમાન તમારામાં હોવું જોઈએ, ખમીર તમારામાં હોવું જોઈએ. મહારાણા પ્રતાપને આપણે યાદ શું કામ કરીએ? છત્રપતિ શિવાજીને યાદ શું કામ કરીએ? પૃથ્વીરાજ ચૌહાણને આપણે યાદ શું કામ કરીએ છીએ? એ ખમીરવંતા પાત્રો હતા. એટલે આપણે આજે યાદ કરીએ છીએ ને આ સમયમાં. એટલે પછી કોઈને એવું લાગતું કે એકચ્યુઅલી આમ છે, એકચ્યુઅલી તેમ છે, તો એમનો પ્રશ્ન છે.
આપણો કોઈ ભાવના, આપણી અંદરની ભાવના કોઈ એવી નથી કે આવનારી પેઢી તો આ સાહિત્યની વાત હું રાયડું નાખીને બોલું છું વ્યસન ન કરતા તો એ કેમ ન પકડ્યું એમને કે દેવાત ખબર બોલે છે તો આ વાત બહુ સારી છે. કારણ કે દુનિયાનો નિયમ છે યાર, તમે 1 કલાક સારું બોલશો ને એની નોંધ લેવાવાળા લેવાના સારા માણસો, પણ તમે 1 સેકન્ડની 5 સેકન્ડની ભૂલ કરીએ છે ને એ માટે દેકારો પહેલા કરશે કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ. એટલું મોટું નામ થયું તમારું, આમ નાનેથી મોટું નામ થયું તો ઘણી અડચણો આવી હોય, આમ કોઈએ બહુ નડવાની કોશિશ કરી એવા કોઈ દાખલા ખરી કે આ બહુ મોટો કલાકાર ન બને, આને સારા કાર્યક્રમો ન મળે, એવી કોઈ પ્રયાસો થયા છે તમને રોકવા માટે? હવે આવા પ્રયાસો થયા હોય એ આપણને ખબર ન હોય, થતા હોય તો પાછળના દરવાજા થતા હોય, કોઈના આપણી ગેરહાજરીમાં થતા હોય, બિલકુલ, કે પડદાની પાછળ થતા હોય. એટલે આપણે કોઈને એવું નામદેન ન કહી શકીએ કે ભાઈ ફલાણા ભાઈ મારા માટે આમ કર્યું, અને કદાચ એમને એવું કર્યું હોય ને એમનો પ્રયાસ હોય તો એમનો પ્રશ્ન છે, એમનો પ્રયાસ કર્યા કરે. આપણે આગળ વધવા માટે આપણો પ્રયાસ કરવાનો, આપણે શું કામ કોઈની લીટી ટૂંકી કરવી પડે? કદાચ કોઈ એવું વિચારતા હોય કે ભાઈ આમ ન કરે તો એની વિચારધારા છે, પણ આપણે ભગવાનનું નામ લઈને એક સારા રસ્તા ઉપર એક નેકી ટેકીથી ચાલો તો ઈશ્વર આપણને 1 ને 10 દરવાજા આપણા માટે ખોલશે. એ આપણો વિષય છે ને. એટલે આપણે એવું કેમ કેવું કે ફલાણા ભાઈ કદાચ એમની વિચારધારા છે તો એ મહેનત કરતા હોય છે, પણ આપણે ઈશ્વર ઉપર ભગવાન ઉપર ભરોસો છે તો ભગવાન આપણને પાછા નહીં પડવા દે. રૂપિયા જીવનમાં કેટલા જરૂરી છે? કારણ કે તમે એવી સ્થિતિ જોઈને આવ્યા છો, અહીંયા સુધી પહોંચ્યા છો, તમે ઘણીવાર કહેવાય છો કે માલ હે તો મોહબ્બત હે. યાર, રૂપિયા જીવનમાં કેટલા જરૂરી છે? રૂપિયાની વાત તમે વારંવાર કરો છો. રૂપિયા જીવનમાં જરૂરી છે વડીલ. હું ગાંડો નથી ડાયરા બોલ્યા કરું કે માલ હે તો મોહબ્બત હે. અમારી કહેવત છે ગામડાની કે નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. પૈસાનું એટલે નાથિયો આખું ગામ કરતું હોય, અને પૈસા થઈ જાય તો ગયે નાથાલાલ આવો નાથાલાલ આવો. આ નાથાલાલ ઘડીકમાં ક્યાંક થઈ ગયા, કારણ કે પૈસા છે. ગામડાનું એક ઓઠું ઘણીવાર આ કહેવત કહેતો હોઉં છું મારા ડાયરાના માધ્યમથી, કાજીની કૂતરીની, તમે પણ સાંભળી હશે. કાજી રૂપિયાવાળો હતો અને એમાં કૂતરી બીમાર પડી, એટલે બધા ગામના ખબર પડી કે કાજીની કૂતરી બીમાર પડી છે. એટલે આખું ગામ ખરખરે આવ્યું, બીમાર પડી કે મરી ગયા સમજો ને ભાઈ ટૂંકમાં. એટલે આખું ગામ ખરખરે આવ્યું કે અમને ખબર પડી તમારી કૂતરીને બરાબર ન રહ્યું. કૂતરી એટલે કૂતરી જ. હવે એની ખબર પૂછવા આખું ગામ આવ્યું. શું કામ? કાજી પૈસાવાળો હતો એટલે સારું લગાડવું પડે ને રૂપિયાવાળા માણસને. બધા ખરખરે આખા ગામના આવ્યા, કાજીનો કૂતરીનો ખરખરો કર્યો અને કાજીને સારું લગાડ્યું બધાએ. એક સમય રોનકભાઈ એવો આવ્યો કે કાજી દુનિયા મૂકીને વહી ગયો. શમશાને નજર કરી તો કોઈ માણસ નહીં, કાગડા ઉડે ખાલી. એટલે કોકે કીધું કે કેમ કોઈ માણસ નથી? એ કે હવે કોને સારું લગાડવું? બોલો. કાજી રૂપિયાવાળો હતો એટલે બધા કૂતરીની ખબર પૂછવા ગયા, કૂતરીનો ખરખરો કરવા ગયા, પણ કાજી વી ગયો તેથી કાગડા ઉડતા. આ દુનિયા છે. એટલે હું કહું છું કે માલ હે તો મોહબ્બત હે. આજના યુવાનોનું એ કહું છું કે ભાઈ પૈસા કમાઓ તો એની બચત કરજો. જો જગતમાં રૂપિયા નથી તો કાંઈ નથી. દુનિયા સ્વાર્થી છે યાર. આ વાત ઉપરથી એક બીજો પ્રશ્ન પૂછવો છે. તમે કીધું નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. આ દુનિયા માટે વાત છે, પણ નાથિયો છે એ રૂપિયાવાળો થાય તેને દુનિયા નાથાલાલ કહેતી હોય, પણ અમુક મિત્રો એને એવા હોય એ ગમે એમાંથી ગમે એવો થાય ને એ નાથિયો જ કહેતા હોય. હા, પણ તમારા એવા ભાઈબંધો છે કે છે ને? હજી છે એવા ભાઈબંધો છે ને. એવા ભાઈબંધો હોવા જ જોઈએ કે તમે ગમે એ ક્ષેત્રમાં આગળ વયા જાઓ, રાજકીય ક્ષેત્ર હોય, કલાકારી ક્ષેત્ર હોય, રમતગમત ક્ષેત્ર હોય, અને તમે આગળ નીકળી જાઓ તો તમને તુંકારો દઈને બોલાવે, પ્રેમથી બોલાવે. તો એ મિત્રો હોય ને. કૃષ્ણને સુદામાનો તુંકારો ગમતો, કૃષ્ણને વ્રજના ગોવાળિયાનો તુંકારો ગમતો. શું કામ? એના નાનપણના ભાઈબંધ હતા, દુઃખના સાથી હતા. એમ આપણા જીવનમાં ઘણા એવા મિત્રો હોય છે કે જે આપણને તુંકારો દઈને બોલાવતા હોય, આપણી ઠઠ્ઠા મસ્કરી કરતા હોય. એને પદને એને કાંઈ લાગતું નથી. એ હજી ચાલુ જ. એ સવાલ વગરની જ વાત છે ને યાર. એનો તો એટલો હક હોય ને ભાઈબંધનો, ન હક હોય? આજ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે તો ક્યાંક એમના એવા જૂના ભાઈબંધ તો હશે જ ને, કે પેલા સ્કૂલમાં ભણતા હોય, એક ટિફિનમાં જમતા હોય. આવા તો હરેક માણસ તમે લઈ લો, હરેક ક્ષેત્રનો હોય જ એમાં. અને એ તો હોવું જ જોઈએ જીવનમાં. એ નથી તો એની મજાય નથી. આપણે વાત કરી કે શરૂઆતમાં તો બહુ ઓછી કિંમત મળતી હોય, આજુબાજુમાં તો ડાયરા મળતા હોય, પણ ક્યાંક દૂર ડાયરો મળ્યો હોય, ત્યાં ઘરે આવવામાં તકલીફ પડી હોય. આવા કોઈ દાખલાઓ ખરા આમ સંઘર્ષ? અત્યારે યાદ આવે કે આ એક દિવસો હતા. ઘણા દાખલા છે વડી લેવા કે બસમાં આવવું પડે, સકડામાં આવવું પડે, વાહન ન હોય તો 2 ડગલા ચાલવું પડે. અને આવું તો મને એક નહીં, જીવનના જેટલા માણસો જીવનના હરેક માધ્યમથી આગળ વધ્યા છે ને એના ખુદના અનુભવ તમે પૂછો ને તો એ 0માંથી હીરો બન્યા છે. દેવાત ખવડ એક નહીં. અને એના બધી પરિસ્થિતિનો સામનો કર્યો છે તો ભગવાને એમની લાજ રાખી છે. એટલે આ દુઃખ તો
સમય ન હોય તો કરવું પડે. અને હજી આ તો સમય છે, હજી કદાચ અમારા ને તમારા નસીબમાં ન હોય ને કંઈક તકલીફ આવે તો હજી આપણે બસમાં બેવું પડે. એમાં ક્યાં નાના બાપના થઈ જવાના? બિલકુલ. સરકારે આવડી મોટી એસટીની સુવિધા કરી. કદાચ BMW રેન્જ રોવર ન હોય, કાલ સમય આપણો ન હોય તો બસમાં જવાનું હોય. એમાં કઈ દુનિયા એમ કે દુનિયા આમ કહેશે, દુનિયા આમ કહેશે, દુનિયા કેમ કરવા જઈશું તો પછી તમારું હોય એ વેચાઈ જવાનું. હું તો એમ કહું છું આજના યુવાનોને સલાહ જ આપું છું લાગણીથી કે ભાઈ દેખાદેખી ન પડતા. તમારી જેટલી કેપેસિટી છે એટલું જીવન જીવવાનું. કદાચ તમે સાયકલ કે બાઇક લઈને આવો તો કઈ નાના બાપના થોડા થઈ જાય. આપણી પરિસ્થિતિ એવી છે. અને કદાચ કુદરત સારી પરિસ્થિતિ આપે. આજના યુવાનો માટે હું ઘણી વાર કહું છું કે ખૂણામાં બેઠો ને રૂપિયા ન હોય તો મૂંઝાવાનું નહીં. જીવનમાં આગળ વધો ને મહેનત કરવાની. આ તો સમય બળવાન છે. કદાચ કાલ નસીબમાં હોય તો કુદરત આપે તો એની મજા લેવાની, અને કદાચ નથી તો પછી સમય સાથે જીવતા શીખવાનું. ટૂંકમાં આપણે શું છીએ એના કરતા શું હતા એ યાદ રાખવું વધારે સવાલ નથી. વર્તમાનમાં ભૂતકાળ તમારો યાદ હોવો જ જોઈએ. એટલે હજી તમારા ઘણીવાર કોઈ નાની દુકાન, નાની કેબિન વાળા સાથે ફોટા તમે શેર કરો છો? તો એ જે ફોટા શેર કરું છું એ કઈ ફોર્માલિટી કે ફિલોસોફીના નથી, ગામને દેખાડવા જાવ. આજે એવું નાના કે મારા નજીક છે એને ખબર છે, જે નથી નજીક એને કદાચ નહીં માન્યામાં આવે, પણ નાનામાં નાનો ગલો હોય પાનનો કે કોઈ નાનામાં નાની કરિયાણાની દુકાન હોય તો હું કાંઈ દેખાવ કરવાની ફોટા પાડવાની નથી જતો. હું દિલથી જ જાઉં છું અને દિલથી જ બેવું છું ને. એ તમે એ માલિકને પૂછો તમને કહે કે ના સાચું. અને એ દેખાવા માટે કા ગામને દેખાડું ને પછી મને કોઈ બળનો દીકરો એમ કે આજ સુધી માગ દેવાય ખવડે એમ કીધું મને આ નહીં ફાવે. એક દાખલો મને દેખાડો કે કોઈના મહેમાનગતિ કરવા ગયો, કોઈને કાર્યક્રમ કરવા ગયો, કોઈના પતરાનું મકાન હોય, કોઈનું ધાબાવાળું મકાન હોય કે કોઈની મોટી વ્હાઇટ હાઉસ હવેલી હોય, મેં એવું નથી કીધું મને આ નહીં ફાવે તો મારા માટે આ વ્યવસ્થા કરીને રાખજો. જે વ્યવસ્થા છે એને મારા શિરોમાનની માનું છું. મેં એક ભજન સાંભળેલું, કોઈ દિન ખાવા શિરોને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહે, વધવજી મારો રામ રાખે એમ રહે. એ તો રામ રાખે એમ રહેવાનું છે. એટલે પરિસ્થિતિ બધાની 5 આંગળી સરખી થોડી, 5 આંગળી સરખી નથી. એમ જીવનમાં દુનિયાના હરેક માણસો છે એ બધાની પરિસ્થિતિ રોનકભાઈ સરખી નથી. ક્યાંક કોઈ સુખી છે તો ક્યાંક કોઈ દુઃખી છે, ક્યાંક જબરજસ્ત મહેફિલો મનાય છે તો ક્યાંક ચૂલા હળગાવવા માટે પૈસા નથી ખીચામાં. તો મેં તો એની મહેમાનગતિ કરી છે. એને કીધું છે કાંઈ વાંધો નહીં, ખાટલો આપણને આપે ગામડામાં તો ખાટલા ઉપર આપણે ગામડાની ક્યારેક મહેમાનગતિ કરજો, તમને થોડું ધરકનું પાથરી દે, ઉપર ગાડનું પાથરી દે. હું તો એ ન હોય તો બેહી ગયા દાખલા મારા, મારું માધ્યમ નથી વધારતો. શું કામ? કારણ કે આપણે આ બધામાંથી નીકળેલા છીએ ધૂળમાંથી. એટલે આપણને ખબર છે કે સમય અને પરિસ્થિતિ ન હોય તો આપણા ઘરે તક્યા ન હોય, અને જેથી ભગવાન આપે, ઈશ્વરના આશીર્વાદ હોય તો એથી હવાયું હોય. એટલે સમય સાથે જીવવું એ જરૂરી છે. ઘણીવાર તમે જે લેવલ સુધી અત્યારે પહોંચ્યા છો એમાં સ્વાભાવિક છે કે મોટા મોટા લોકો, અલગ અલગ ફિલ્ડના મોટા લોકો તમારા મિત્રો હોય, પરંતુ તમે ઘણીવાર એવું કહો છો કે છકડાવાળા, રિક્ષાવાળા એ અમારા હજી ભાઈબંધ છે. કોણ છે આ ભાઈબંધો? ક્યાં છે? હજી ભાઈબંધ છે મારા, બધા મારા ગામડે છે. જ્યાં જ્યાં મને મારું દુધઈ ગામ, મારું બાજુનું સડલા ગામ, ત્યાં તમે તમારી રીતે જઈને કોઈક દીક પૂછો તમને જવાબ મળશે મારી ગેરહાજરીમાં કે ભાઈ હા ઓકે. હજી હું ત્યાં દુકાને ઊભો રહી જાઉં, હજી ત્યાં બેઠો હોય 1-2 કલાક. જે મારા જૂના મિત્રો છે, હજી સકડાવાળા ભાઈબંધ છે તેની યાર બેઠો હોય, ટ્રેક્ટરવાળા છે તેની ભેળું બેઠો હોય. એનો મતલબ એવો નથી કે આપણે કલાકાર થઈ ગયા ને હવે પછી આ બધા એકચ્યુઅલી આમ છે ને તેમ છે. અને હું આજે કહું છું ડાયરામાં કે લેવલ માપીને જે માણસ સંબંધ રાખે ને એ સંબંધ ક્યારેય ટકતો નથી. અને લેવલ માપવાવાળા માણસો સાથે સંબંધ હોય નહીં. તમારી લાગણીને સમજી શકે, તમારા વ્યક્તિને સમજી શકે એની સાથે જ સંબંધ રાખો, ચાહે રૂપિયાવાળો હોય કે ચાહે ગરીબ માણસ. આજે મારા ભાઈબંધ છે, ખાલી બોલવા ખાતર નથી બોલતો, આજે છે. અને આજે તમને એવું ન કે દેવાત ખવડાયથી નીકળી ગયા ને અમારી પાસે ઊભા ન રહ્યા, એ તમને એમ જ કે અમારે બેઠા હોય. શું કામ? રૂપિયા જરૂરી છે તેની વાત કરી તમે. ગોપાલ સાધુ છે, કલાકાર છે, તમે જેને બહુ પસંદ કરો છો, એને ઘણીવાર કહેતા હોય છો કે માલ આવી જાય એટલે બ્યુટી એમને આવી જાય, પછી એમાં બ્યુટી પાર્લરમાં જવાની જરૂર ન પડે. હા, મેં એવું આ વાત તમે પોતે અનુભવ કરી છે? હા, મેં ખુદ અનુભવ કરેલી છે કે સાલું પૈસા તમારા ખીચામાં પડ્યો ને તમને મજા આવે, હાલવું ગમે, બોલવું ગમે, કોકારે વાત કરવી ગમે. પૈસા નો ખીચા ખાલી હોય ને એટલે સાલું મૂડ વયું જાય. આવું અનુભવ્યું કહેજો તમે. આ તો એક જસ્ટ આપણી મજાકની વાત છે. પણ હા, ગોપાલને હું ઘણી વાર મારે ચાલુ ડાયરામાં કહેતો હોઉં છું. ચાલો 10 વર્ષ પહેલા ગોપાલને જોયો ત્યારે કેવો હતો ને ત્યારે ચાલો, એટલે પૈસા હોય તો બ્યુટી એની રીતે આવી જાય. એટલે જ હું કહું છું ને માલ તો મોહબ્બત હે યાર. જગતમાં પૈસા નથી. તમને ખબર છે કે રૂપિયાવાળો માણસ આવે તેના માટે સોફા ખાલી થઈ જાય, એના માટે આગળ સગવડતા થઈ જાય, એના સન્માનની વ્યવસ્થા થઈ જાય. અને પૈસા ન હોય તો બેઠા હોય આમ છેલ્લી ખુરશી ઉપર. આવું મેં અનુભવ્યું છે. તમે અનુભવો તેથી કહેજો મને, બાકી મેં તો અનુભવ્યું છે. એટલે તમારે યાર એવું થયું છે કે પેલા બહુ નજીકથી અનુભવ્યું છે. તમારે એક ગામમાં તમે રહ્યો છો અને તમારા જ પરિવારમાં, એક સમાજમાં, કોઈ પણ પરિવારમાં, તમારે કોઈ કુટુંબિકમાં કે કોઈ પણ પરિવારમાં કે સામાજિકમાં કોઈ મેરેજ કે ફંક્શન હોય અને દીકરાની જાન જોડવાની હોય સવારમાં, અને તમારી પાસે પૈસા નથી, બાઇક નથી, ગાડી નથી, કાંઈ જ નથી,
પણ સામાજિક દ્રષ્ટિએ તમારે સંબંધથી જોડાયેલા છો, તમારે ને જવું પડે લગ્નમાં, તમે ગયા છો. પછી જાન જોડવાની હોય ને સવારમાં જાન જતી હોય ને તો આપણા ગામડામાં અમારે એવું હતું પહેલાં, બધાને બોલાવવા જાય કે ભાઈ જાન તૈયાર છે હવે આવો એમ. પછી જે કાંઈ વાહન હોય એમાં બસ હોય કે XYZ જે વ્યવસ્થા હોય તો એમાં જાનમાં લઈ જાય. તો એકવાર કહેવા જાય પછી બીજી વાર કહેવા ન જાય, જાન વહી જાય. કદાચ તમારે આવવા મોડું થયું હોય તો જાન વહી જાય ને તમે રહી જાઓ. પણ જો રૂપિયા તમારી પાસે હોય, જો તમારી આગળ માલ પડ્યો હોય તો 3 વાર આવે. કેટલી વાર? 3 વાર આવે રિપીટ. છોકરાના મમ્મી આવે, વરરાજાના બાપા આવે, વરરાજાના કાકા આવે, અને એ આવીને કે હાલો ને ભાઈ વાટે ઊભા છીએ, વેઇટ કરે છે, તમે આવો ને પછી આપણે બધા હારે હારે નીકળી. અને પછી રૂપિયાવાળાની ગાડી મોર થાય, પછી આખી જાન વહેતી થાય. આવું મેં અનુભવ્યું છે. કદાચ તમે ન અનુભવ્યું હોય તો તમે અનુભવો ત્યારે મને યાદ કરજો. બાજુમાં બેવાવાળા ખદડા નીકળે કે નીકળે ને, કેમ ન નીકળે? નીકળે જ. બાજુમાં બેહવાવાળા ખદડા નીકળે. મને એક શેર યાદ આવે છે કે जिसको हमने गले लगाया उसी ने ही खंजर डाला. જેટલા પીઠ પાછળ ખંજર હતા ને જેને બથું ભરી લીધી અને પોતાના મહિનાને એને જ ખંજરના ઘા કર્યા. એમ મેં જીવનમાં અનુભવ્યું છે કે ખરા ટાણા છટકીને નીકળી જાય. જ્યારે જરૂર પડે ત્યારે મારે એકચ્યુઅલી આમ છે ને મારે હું થોડો બીજી હતો ને મને ખબર નહોતી ને તને ખબર નથી. આ એવું બને કોઈ? તમારી બાજુમાં બેહવાવાળાને તમારી પરિસ્થિતિની ન ખબર હોય બને ખરું? ન બને. એટલે મેં મારા અનુભવથી, હું તમારું કે કોઈ બીજાનું પર્ટિક્યુલર નથી કહેતો એને શું થયું શું, મેં મારા અનુભવથી કીધું છે કે બાજુમાં બેહવાવાળા ખદડા નીકળે. કારણ કે તમારી પથારીની ખબર એને જ હોય છે. એટલે પેલી પથારી જ ફેરવે છે. બાજુમાં બેહવાવાળાને જ ખબર હોય કે એની પથારી ક્યાં છે, એટલે પેલી પથારી ફેરવામાં હાથ જ એનો હોય છે. આવો મારો અનુભવ થયો છે એટલે હું બોલું છું. પછી તમને ન થયો હોય તો એ તમારો પ્રશ્ન છે, અને તમને થાય તેથી મને યાદ કરજો. દેવતભાઈ, હમણાં સોનલ બીચ ગઈ જી, એનો તમે અહીંયા ડાયરો, ખૂબ સરસ ડાયરો આયોજિત કર્યો હતો, અને સૌ કોઈ જાણે, તમારા ચાહકો તો ખાસ જાણે છે કે સોનબાઈ માં પર તમને કેટલી શ્રદ્ધા છે. શા માટે આટલી શ્રદ્ધા છે સોનબાઈ માં ઉપર તમને? સોનબાઈમાં એક ક્રાંતિકારી વિચારના ભગવતી હતા. માતાજી સોનબાઈમાંના વિચારો ક્રાંતિકારી હતા. વર્ષો પહેલાં આઈમાં એવું કહેતા હતા કે જીવનમાં સમય પ્રમાણે ભણતર જરૂરી છે, અંધશ્રદ્ધાથી દૂર રહી અને શ્રદ્ધાથી નજીક રહ્યો, શ્રદ્ધાનો દીવો કરો, અંધશ્રદ્ધા નહીં. આવું આઈમાના વિચારો હતા. આઈમાના વિચારો ગમતા મને. સોનબાઈમાંના જીવનના ઘણા પરચા છે, આઈમાં પરચા ખૂબ આપ્યા છે માતાજી. એટલે હું ખૂબ એમના ઉપર મને શ્રદ્ધા, અને મને આ વખતે એવું થયું કે માના આશીર્વાદથી, એની કૃપાથી હું એક સોનલ બીજનો કાર્યક્રમ માની દયાથી કરું અમદાવાદમાં. અને એમાં પણ મને ખૂબ બધા વડીલોનો, સાધુ સંતોનો, રાજકીય ક્ષેત્રના આગેવાનોનો અને મારા ચાહક મિત્રોનો ખૂબ મને સાથ સહકાર્યો, અને સારા કામમાં મને ખૂબ બધાએ સાથ સહકાર આપ્યો. મારી એક ભાવના હતી કે માની બીજ ઉજવું એમ. પછી એવું નહીં કે કોઈની કમ્પેરિઝનમાં કે ભાઈ હું દેખાદેખી એ રીતે નહીં, ભલે આપણે આપણા પ્રમાણમાં આપણી જે શક્તિ છે યથાશક્તિ એ પ્રમાણે આપણે કાર્યક્રમનું આયોજન કરીએ કે જેમાં સાથે મળીને આપણી બાને જમીએ, પ્રસાદી લઈ અને ડાયરામાં આપણા ભાતીગળ ગીતોની મજા માણીએ. બહુ ઓછા કાર્યક્રમો તમારા એવા હશે કે જેમાં તમારો પરિવાર પણ ત્યાં બેઠો હોય સામે લાઈવ, તમારા મમ્મી પણ બેઠા હતા, તમે મા માટે કંઈક વાત પણ કરી. આખા ડાયરા દરમિયાન ઘણીવાર એમના દ્રશ્યો આવતા, તમે જોતા હતા. તમારા મમ્મીના, તમારા માતાજીના આંખમાં એક હરખના આંસુ હતા. એ શું હતું? જો બહુ ઓછા હોય છે, પણ મારું પોતાનું તમારા બધાના આશીર્વાદથી આયોજન હતું. એટલે મારા બા હાજર રહી. આપણે ગામડામાં અમે બા બોલીએ, આપણે સિટીમાં મમ્મી કહીએ, પણ મૂળ તો માં કયો, મમ્મી કયો, મૂળ તો શબ્દ એક જ ઉભો છે, માં બોલો જે બોલો એ. મોઢે બોલું માતા મને હાસે નાનપણ સાંભળે, પછી મોટપની મજા કડવી લાગે કાગડા, માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ. એમ માં શબ્દ એવો છે કે હંમેશા જીવનમાં બાળકની ઉપાધિ, મેં તમને શરૂઆતમાં કીધું, માને બાપ કરતા હોય છે. એટલે મારા ફાધરની તો હાજરી નથી, એટલે મારા બાને ક્યાંક એવા હરખના આંસુ આવે કે ભાઈ, અને કઈ એવી જગતની માં હોય કે પોતાનો દીકરો, કોઈ પણ દીકરો હોય, કોઈ મિનિસ્ટર બન્યા હોય, કોઈ કલાકાર બન્યા, કોઈ IPS બન્યા, કોઈ કલેક્ટર બન્યા, જે પણ હોદ્દા ઉપર હોય, તો એ માને હરખ હોય જ પોતાના દીકરાનો. પછી ઝૂંપડામાંથી નીકળી હોય માં, કે પછી બંગલામાં રહેવાવાળીમાં કે ઝૂંપડામાં રહેવાવાળીમાં, પોતાનો દીકરો આગળ વધે અને આગળ જાય એટલે માને હરખ હોય જ. આવો સરસ તમારું આયોજન હોય એવું કદાચ બહુ ઓછા આયોજનો છે. તમે પોતે કર્યા હોય, તમારા આયોજનમાં આટલા મોટા મોટા લોકો આવ્યા હોય, એમાં તમારો પરિવાર પણ સાથે હોય, એમાં તમારા મમ્મી પણ સામે બેઠા હોય, એટલે એમની આંખોમાં એક એવું દેખાતું હતું કે એમને કદાચ તમારા સંઘર્ષના દિવસો હતા એ યાદ આવતા હતા. એમ ટૂંકમાં આખું તમારું જે સંઘર્ષથી લઈને સફળતા સુધીની આખી સફર હોય ને એ કદાચ એમની આંખોમાં દેખાતી હતી ને એના જે હરખના આંસુ. આ એક ચિત્ર છે. કોઈ પણ માં છે દુનિયાની, કોઈ પણ માં
અને એના દીકરો જ્યારે આગળ જાય ને ત્યારે એ ચિત્રની નજર સામે ભૂતકાળ આવે વર્તમાનમાં કે આપણે આવા દિવસો જોયા, આ કરતા કરતા છેલ્લે પછી આપણને હરખના આંસુ ક્યારે આવે ખબર છે? આપણે ભગવાન આપણને માતાજી યાદ આવે, ઈશ્વર યાદ આવે આપણને. કુદરત તો છે જ જગતમાં, એ વાત ફાઇનલ છે. જગતમાં ઈશ્વર તો છે જ. કદાચ મારા કે તમારાથી કોઈ વસ્તુનો ન્યાય ન મળે તો કુદરત તો ન્યાય આપતો હોય છે. ઘણી વાર આપણને એવું થતું હોય કે દુનિયામાં ભગવાન નથી, દુનિયામાં આમ નથી, આવું ઘણા માણસો કહેતા હોય છે. પણ હું એટલું તમને ચોક્કસપણે કહી દઉં કે कीड़ी के पाँव में झांझर बजे वो भी साहेब सुनता है, घुघरू बाजे वो भी साहेब सुनता है. કીડીના પગમાં કદાચ તમે ઘુઘરું બાંધો ને એ હાથે સાંભળવા વાળો ઈશ્વર છે. હિરણ્યકશ્યપે જ્યારે પ્રહલાદ ઉપર ત્રાસ આપ્યો, પ્રહલાદને હેરાન કરવા માટે જ્યારે અન્યાય કર્યો, ત્યારે તમે સાંભળો મંદિરમાં બેઠેલો ભગવાન આવે, મંદિરમાં બેઠેલી જગદંબા માતાજી આવે, પણ તેથી ઈશ્વર એની લાજ રાખવા થાંભલામાંથી નીકળ્યો, થાંભલો ફાડ્યો, નરસિંહ અવતાર આવ્યો. તો તમે એટલું તો માની જ શકો કે દુનિયામાં કુદરત તો છે જ. એટલે ક્યાંક એવા આપણને જૂના દિવસો યાદ આવે ને ત્યારે આપણને કુદરતને યાદ કરીને આંખમાંથી આંસુ આવે કે ભગવાને આપણી લાજ રાખી, કે આપણને આ ગરીબાઈમાંથી, આ જીરોમાંથી ભગવાને આપણને અહીં સુધી પહોંચાડ્યા. એટલે ક્યાંક દુનિયાની કોઈ પણ માં જો બે આંસુ પાડતી હોય તો ક્યાંક એને ભૂતકાળ યાદ આવતો હોય, ક્યાંક એને ભગવાન અને ઈશ્વરની એક કરુણા એની કૃપા યાદ આવતી હોય કે આપણી આંખમાંથી આંસુ વિયા જાય. સ્વાભાવિક છે, વિયા જાય. ચાલુ આપણે આમાંથી આપણને ઈશ્વર અહીં પહોંચાડ્યા. હરેકમાં લઈ લો. તો તમારું જે આયોજન હતું, જીતુભાઈ વાઘાણી પણ આવ્યા હતા, એ કદાચ થોડી વાર માટે આવ્યા હતા અને પછી 4-5 કલાક બેસી ગયા, કેમ થયું હતું આવું? જો આયોજનમાં હું એક વાત કરું ને તમને, તો મેં એમને નથી આવ્યા, મેં ઇન્વિટેશન આપ્યું છે. મેં ફોન કરીને કીધું કે વાઘાણી સાહેબ આપ પધારો. પૂજ્ય જિજ્ઞેશ દાદા, ભરત બાપુ, ભારાપર જાગીર, જે પણ સંતો મહંતો બધા હતા, નામદેવ બાપુ, શામજી ભગત, જે પણ સંતો હતા અમારા, એ બધાએ એક આમંત્રણને માન આપી અને આવેલા. જીતુભાઈ વાઘાણીની વાત કરું તો સાહિત્ય પ્રેમી અને કલા જગતનો જીવ છે એ માણસ. વખાણ નથી કરતો. તમે એને મારા એક ડાયરામાં નહીં, ઘણા બધા ડાયરામાં તમે જીતુભાઈને જોયા છે, સંગીતમય વાતાવરણમાં, સંગીતમય માહોલમાં. અને હું વખાણ કરું એ કેટલા દી ચાલશે. અને હું બોલ્યો તો પણ ત્યાં મને ગૌરવ છે એ વાતનું કે જે તે સમયે હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે તમને કદાચ ખબર છે, તમારી વખતે મને ખ્યાલ નથી, એક દીકરો વાર્તા આવતી ગુજરાતી પાઠ્યપુસ્તકમાં. ઝવેરચંદ મેઘાણીની એક 14 વર્ષની ચારણ કન્યા વાર્તા આવતી, કદાચ આપણે વાંચી હોય, સાંભળી હોય, ભણવામાં આવતી. પછી ઘણા વર્ષો એવા ગયા રોનકભાઈ કે પછી ગુજરાતી સાહિત્ય, આ વાર્તાયું, આ બધું થોડું લુપ્ત થઈ ગયું, મટી ગયું છે એવું નથી કહી શકતો. પણ પછી જ્યારે જીતુભાઈ વાઘાણી ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે હતા, અત્યારે કૃષિ મંત્રી છે, ત્યારે શિક્ષણ મંત્રી હતા, ત્યારે હું ન ભૂલતો હોઉં તો એમને ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપણા ગીતાજીના શ્લોકનું સંપાદન કર્યું અને લાવ્યા. એટલે મને એ વાતનું ગૌરવ છે કે સાહિત્યકાર તરીકે, નહીં કે વખાણ કરવા માટે. પછી દુનિયાને જે લાગે એમનો પ્રશ્ન છે કે આ વસ્તુ, આ વાત જે એમને મૂકીને આ તકે પુસ્તકમાં, એટલે હું એમને ખૂબ ખૂબ અભિનંદન તો શું આપું, પણ ખૂબ એક રાજીપો વ્યક્ત કરું સાહિત્યકાર તરીકે કે આવનારી પેઢી ગુજરાતી મીડિયમમાંથી ગીતાના શ્લોક સાથે આવશે. એને ગીતાજીના શ્લોક કોઈ ઊભો રાખીને બોલશે તો કડકડાટ બોલી જશે, એને આપણા ધર્મનું જ્ઞાન મળશે, એને આપણી સંસ્કૃતિનું જ્ઞાન મળશે. અને પછી એમને ડાયરામાં મજા આવી તો એમને પૂરતો સમય આપ્યો અને ડાયરો જિજ્ઞેશભાઈ, ગોપાલભાઈ, સંગીતાબેન, ગોપાલ ભરવાડ, જે પણ વિક્રમભાઈ માલધારી, જે પણ કલાકારો બધા જ આવ્યા હતા, મારા આમંત્રણને માન આપીને બધા ખૂબ આનંદ કરાવ્યો. અને એ બધો વજન મૂકીને આવ્યા હતા ડાયરાને માણવા માટે. તમે કીધું હતું લેવલમાં પણ નથી બોલ્યા. હા, અને હું તમે પણ જોયું છે, જીતુભાઈ નીચે ગાડલું પાથરીને બેઠા હતા, કારણ કે એને ડાયરો માણ્યો છે. અને હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. મારા ડાયરામાં એની પહેલા એવું બોલેલો છું કે ભાઈ એમને જે આ કામ શિક્ષણ મંત્રી તરીકે જે હતા અને કામ કર્યું એનો અમને પ્રાઉડ છે યાર. શું કામ નહીં? સારી વાતને તો બિરદાવી જ પડે, ઘા તો દુશ્મનને વખાણવા પડે. તો એ કામ સારું જ કર્યું છે. પછી કોઈને ગમે ન ગમે કે ભાઈ તો એમનો પ્રશ્ન છે, પણ સારું એ સારું છે. હવે અત્યારે મને કોઈ એવો ક્વેશ્ચન કરે, દાખલા તરીકે વચ્ચે વાત મૂકું કે ભાઈ નરેન્દ્ર મોદી એટલે શું, નરેન્દ્ર મોદીનું રાજકારણ શું, નરેન્દ્ર મોદી, હું રાજકારણની વાત નથી કરતો, એ બીજા નંબરની વાત છે. પણ હિન્દુ તરીકે હું એટલું તમને ચોક્કસ કહ્યું, નરેન્દ્ર મોદી ઉપર આપણને ગૌરવ થાય કે જે જગ્યા ઉપર રામનો જન્મ થયો અયોધ્યામાં, એ રામનું મંદિર તો એને મોરો દઈને બનાવ્યું. એમાં કોઈ શંકાને સ્થાન જ નહીં. એ ફાઇનલ વાત છે. રાજકારણની વાત નથી કરતો, એ રાજકારણની જગ્યાએ છે. હું વાત તમને મંદિરની કરું તો આટલા વર્ષો વી ગયા મંદિર હતું, વર્ષો વી ગયા રામનું મંદિર હતું ત્યાં. હું તમને ક્વેશ્ચન કરું છું હામાં કે રામની જન્મભૂમિ કઈ? અયોધ્યા. તો અયોધ્યા જ્યાં જન્મભૂમિ હોય ત્યાં મંદિર તો હોવું જરૂરી છે ને, તો કેમ નહોતું? મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા પછી તમે આ મુદ્દાને જ્યાં લઈ જાવ ને એ તમારી વિચારધારા છે. તમે કોઈ પણ માણસને જોવો એ તમારો દ્રષ્ટિકોણ છે.
શોર્ટ એન્ડ સ્વીટમાં કે તમારે કઈને કઈ રીતે જો કોઈ સારા માણસને જજ કરો પછી એના માણસમાં તમને બીજું દેખાય તમારો દ્રષ્ટિકોણ છે તમારે કેમ જોવું એમ હું મારા દ્રષ્ટિકોણ પ્રમાણે કહું તમને તો મને એવું લાગે છે કે જે જગ્યા ઉપર જ્યાં મારો ભગવાન જેને હું તમે બાપ કહીને બોલાવી છે જ્યાં મારો રામ જન્મો છે એનું મંદિર નહોતું શિખરબંધ મંદિર આભને ટેકા દેવું મંદિર જો બનાવ્યું હોય તો મને ગૌરવ છે હિન્દુ તરીકે રામ મંદિરનો બાકીની વાત હું નથી કરતો કાંઈ એ રાજકારણનું કામ કરે એ મને ખબર નથી પણ રામનું મંદિર બન્યું એનું મને ગૌરવ છે એકવાર ને 1000 વાર ગૌરવ છે. ઘણીવાર તમે ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છો કે રાજકારણમાં કદાચ તમે આવશો આવનારા વર્ષોમાં, તો ક્યારે આવશો, ઈચ્છા કરી? જો રાજકારણમાં મેં મારો વિચાર વ્યક્ત કરેલો એનો મતલબ એવો નથી કે વિચાર વ્યક્ત કર્યો એટલે રાજકારણ થઈ જ જાય. આ બધું અઘરું છે, કાંઈ હેલું છે નહીં. અને તેલ જોઈ, તેલની ધાર જોઈ, જોઈશું આગળ ઉપર. નકર મગર રાજકારણે મને આ પબ્લિક જે પ્રેમ આપે છે એવડો પ્રેમ છે, મારે ક્યાં કાંઈ કરવાની જરૂર છે? કદાચ રાજકારણ ન કરું કે કરું અને કદાચ ન કરું તો મને પ્રેમ એવડો જ મળે છે, હવાયો પ્રેમ છે મારા માથે. એટલે એવું નથી કે ભાઈ બોલ્યો છું એટલે જોઈશું સમયનું કામ કરે અને કદાચ ન કરું તો મને આ પબ્લિકનો એટલો જ પ્રેમ મળે છે, મારા ચાહક મિત્રોનો, કે મને શિરોમાન્ય માને છે, એટલો પ્રેમ આપે છે, હું એમાંય રાજી છું. એટલે જે શક્યતા રાખી છે હાવ નથી આવવાના એમ નથી કહેતા, આવી છે. મેં તમને કીધું તો ખરા, ગામડાની કહેવત છે અમારી, તેલ જોવું પડે, તેલની ધાર જોવી પડે. તો દેખો આગે આગે ક્યાં હોતા હૈ. અત્યારે એક રાજકારણને લઈને ખૂબ ચર્ચા થતી હોય છે. રાજકારણમાં ભણતર જરૂરી છે એવું લાગે તમને? રોનકભાઈ, તમે અઘરા પ્રશ્ન કરો છો સાચે. હવે હું તમને રાજકારણ એક નહીં, હું તમને આ વિષય ઉપર તમને 2 શબ્દો કહું હૃદયથી. રાજકારણને સાઈડમાં મૂકી દો, કોઈ પણ પાર્ટી હોય ને સાઈડમાં મૂકી દો. હા, હું સાંભળતો હોઉં છું, તમે સાંભળ્યું છે કે ભણતર જરૂરી છે કે ભણતર હોય તો. હું મારી મેન્ટાલિટી પ્રમાણે કહું તમને, વિચારધારા પ્રમાણે તો એટલું તમને ચોક્કસપણે કહું કે ભણતર જરૂરી છે. આ તમે એમ કહો ભણતર જરૂરી નથી તો કાંઈ નથી, ભણતર છે જરૂરી, પણ એટલું જ ભણતર જરૂરી નથી કે બધા ક્ષેત્રમાં ભણતર હોય તો જ થાય. ક્યાંક ભણતરની સાથે ગણતર હોવું જરૂરી છે. હાલો, તમે કદાચ ભણ્યા, તમે ગ્રેજ્યુએશન થઈ ગયા, આગળ જે કાંઈ ડિગ્રીઓ બધી તમે લઈ લીધી ને તમારામાં ગણતર નથી તો કિંમત ક્યારે નહીં થાય. બિના સત્સંગ વિવેક ન હોય, રામાયણની ચોપાઈ છે. ડિસિપ્લિન અને વિવેક જો તમારા જીવનમાં નહીં હોય ને તો કિંમત ક્યારેય નહીં થાય. એવું નથી કે ભણેલો માણસ હોય તો જ આગળ નીકળી જાય ને બાકી અભણ માણસ હોય ક્યાં ન કરી શકે ને. માનો કે આ ફલાણો ભાઈ નપાસ થયો છે તે કાંઈ ન કરી શકે, એવું કંઈ નથી હોતું. એ તો તમારામાં દિલ જીતવાની તાકાત હોવી જોઈએ. લોકોના દિલ તમે જીતી શકો, લોકોના વચ્ચે રહીને તમે સારા કામ કરો તો તમે નથી ભણ્યા તોય તમે આગળ નીકળવાના છો. અને કેટલાય ડિગ્રીઓ લીધેલા ઘરે ખૂણામાં બેઠા છે, એ અભિમાનમાં રહી ગયા. મારી પાસે ડિગ્રી છે, મારી પાસે ડિગ્રી છે. રાખો, તમારી પાસે હોય તમે. અને ઘણા એવા છે કે જે ઓછું ભણ્યા છે પણ ગણતર છે, લોકોના દર્દ સમજ્યા છે, લોકોના હૃદય સુધી પહોંચવાની એમને મહેનત કરી છે. પોતાનું ટેલેન્ટ છે યાર, એને કોઈ રોકી ન શકતું. એને ભણતરને કાંઈ નથી લાગતું. એટલે રાજકારણમાં ટૂંકમાં ભણતર કરતા લોકોને લીડ કરવાની, નેતૃત્વ કરવાની શક્તિ, સારા કામ કરવાની શક્તિ, ગણતરની, તમારું ભણતર કરતા તમારું ગણતર, તમે લોકોના હૃદય સુધી કેમ પહોંચી શકો છો, તમે એની વચ્ચે રહીને કેમ કામ કરો છો, આ બધું સવાલ વગરની વાત છે. હું કઈ કોઈના કોઈ વખાણ કરવા માટે નથી બેઠો હોય, પણ આવું હવે હું કઈ ભણેલો છું, હું કઈ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ છું, હું તો ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. મેં ક્યાં કીધું કે હું એટલો બધો ડિગ્રી તો મને આ ભગવાને પહોંચાડ્યો. હવે ધીરુભાઈ અંબાણી છે દાખલા તરીકે, તો એ ક્યાં એટલું ભણેલા હતા? તો વિશ્વને એની નોંધ લેવી પડે સાહેબ. એવા 1 ને 1000 દાખલા હું તમને આપું. ઘણા ધારાસભ્યો, ઘણા MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા છે જે ઓછું ભણ્યા છે છતાં ત્યાં સુધી પહોંચ્યા છે. એનો મતલબ એવો નથી, ક્યાંક એમની મહેનત છે, ક્યાંક એમનો પાયામાં એમનો પુરુષાર્થ પડ્યો છે, ક્યાંક એમને લોકોની વચ્ચે રહીને સારા કામ કર્યા છે, એની પહોંચ્યા હોય આગળ. કોઈ પણ પાર્ટી, હું એક પાર્ટીની વાત નથી કરતો, કોઈ પણ પાર્ટી લઈ લો તમે, એવું નથી હોતું કે ભાઈ આ આમ હોય તો જ આમ થાય છે. એ તો તમારા ઉપર છે ભાઈ, તમારે કેવું બનવું છે ને તમારી કેવી મહેનત છે. તમે નથી ભણ્યા મહેનત કરો તોય તમે આગળ નીકળી જવાના છો. અને તમે ગમે એટલી ડિગ્રીઓ લીધેલી છે ને તમે તમારા એટીટ્યુડમાં જીવો અને કોઈને જવાબ ન આપો તો તમે રહી જવાના છો, તમારી મહેનત ન હોય તો. તમારા ખુદ ઉપર છે તમારે શું મહેનત કરવી. એટલે ભણતર જરૂરી છે. હું ઘણી વાર બોલું છું ને કે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. એવી જ રીતે ભણતર જરૂરી છે, પણ ભણતરની સાથે સાથે ગણતર જરૂરી છે. આ તમે ગમે એટલું ભણ્યા હોય તમને બોલતા જ ન આવડતું હોય તો તમે ગમે એને મસ્તી કરી નાખો, ગમે એનું વાત કાપી નાખો, ગમે એનું ઇન્સર્ટ કરી નાખો, તમારી કિંમત નહીં થાય. પણ કદાચ હું તમારાથી ઓછું ભણ્યો હોઈશ અને મારામાં વિવેક હશે તો દુનિયા મને સ્વીકારશે. જીભ તમારી તોતડી હશે ને, કદાચ તોતડું બોલતા હશો તમે, તો દુનિયા હજી માનેલી છે કે ભાઈ એને કુદરતી ફોલ્ટ છે અને આ માણસ તોતડું બોલે છે. પણ ટોચડી જીભને દુનિયા ક્યારેય નહીં સ્વીકારે, એટલું યાદ રાખજો. ચિત્ર ગમે એટલું વિચિત્ર હશે ને તો દુનિયા સલામ કરશે. વિચિત્ર ચિત્ર પણ પવિત્ર જોશે.
કદાચ દેખાવેનો વિચિત્ર લાગે, ચિત્ર વિચિત્ર હોય પણ પવિત્ર હશે ભેગું, તો દુનિયાને સલામ કરવી પડશે. કદાચ દેખાવ, કોઈ પણ વ્યક્તિનો દેખાવ આપણને એમ લાગે કે આનો દેખાવ આવો છે, પણ પવિત્રતા હશે દુનિયા સલામ કરશે. એટલે જીવનમાં ભણતરની સાથે સાથે ગણતરની જરૂર છે. નકરી ડિગ્રીએ કાંઈ થતું નથી. દત્તભાઈ, તમારા જૂના વિડીયો ઘણા વાયરલ થતા હોય છે, તેમાં તમે સામાન્ય દર્શકની જેમ કોઈકનો ડાયરો છે, કોઈ કલાકારનો ડાયરો છે તે માણતા હોય છો, બેઠા હોય છો, આમ જોતા હોય છો. અત્યારે શું વિચારતા હતા તમે? આમ ક્યાંક ઊંડા વિચારોમાં હોય એવું તો સ્પષ્ટ દેખાય. હવે આમાં જ કેવું છે, એ જગ્યાએ તમે હોય તો એવું વિચારો, એ જગ્યાએ હું ફિલ્ડમાં હતો મને એવું થતું ચાલો આપણે આવી રીતે ક્યારે આવા કલાકાર બનીએ કે આટલું પબ્લિક આપણને સાંભળતું હોય, આપણને સમજતું હોય, અને આપણે એટલે વિચાર આપણને આવતા હોય. અને મેં કીધું એમ સતત મહેનત કરો અને ક્યાંક કુદરત આપણા ઉપર રાજી હોય તો આપણને સફળતા મળે. બાકી એવું નથી કે હું બોલું ને થઈ જાય, તમે બોલો ને થઈ જાય. એ તો ભગવાનના હાથની વાત છે. મહેનત કરવી આપણી ફરજ બને. ભગવાન કૃષ્ણ પણ ગીતાજીમાં કહેતા હતા પુરુષાર્થ કરો, કામ કરતો જા ને હાથ મારતો જા, બાકી તો હું બેઠો છું. આપણે તો એનું નામ લઈને કામ કરે જવાનું. બાકી જો કૃપા હોય તો સફળતા મળે. અને કદાચ ક્યાંક આપણી ભૂલ રહી ગઈ હોય, આપણાથી કદાચ મંજિલે ન પહોંચાય તો આપણા નસીબમાં ન હોય. શું કામ? બધાને બધું નથી મળતું. આજ મારે ક્યાંક બની જવું છે તેમ બની જવાય છે. તમन्ना की महफिल तो हर कोई सजाता, पूरी तो उसी की होती जो तकदीर लेके आता. જે તકદીર લઈને આવે છે ને, બિલકુલ ભાગ લઈને આવે છે ને, એ ભાગની રેખામાં જ કોઈને લઈ જતું. નીચે આગળ તમને ગામડાની જૂની કહેવત કરો ને ભાઈ, તો ગામડાની બહુ જૂની કહેવત છે કે ભાણામાંથી કોઈક લઈ જાય, ભાગમાંથી કોઈ લઈ જતું નથી. તમે જમવા બેઠા ને ભાણું કે ગામડાનો જૂનો શબ્દ છે. તમે રોટલો શાક કે જે કાંઈ લઈને જમવા બેસી ગયા, પૂરી લીધી કે તમે સ્વીટ કાંઈ પણ લીધું, તો એમાંથી કોઈક બે પૂરી લઈને તમારી થાળીમાં, મારી થાળીમાં તમારી થાળી મૂકી દે. ભાણામાંથી કોઈ લઈ જાય પણ ભાગમાંથી કોઈની તાકાત નથી લઈ શકતી. એ તો કુદરત દે છે. એમ જે જીવનમાં, રાજકીય ક્ષેત્રમાં, કલાકારના ફિલ્ડમાં, રમત જગતમાં, કોઈ પણ ક્ષેત્રમાં, બિઝનેસની દુનિયામાં આગળ વધ્યા ને એમના ભાગથી વધ્યા છે, એમના નસીબથી વધ્યા છે, એમના ટેલેન્ટથી વધ્યા છે, આગળ એમના ગણતરથી વધ્યા છે. તમે ત્યાંથી લઈ સામાન્ય દર્શકથી લઈને હવે અત્યારે ડાયરામાં તમારી જ્યારે એન્ટ્રી થાય, 50-100 લોકો તમારી સાઈડમાં હોય, જ્યારે જતા હોય ત્યારે ફોટો માટે પડી થતી હોય, કેવું લાગે? મજા આવે, પ્રેમ મળે છે. મને ક્યારે અભિમાન ન થયું એવું કે ભાઈ હું તો મારે બને એટલો ટાઈમ આપીને એમની સાથે સેલ્ફી લઉં છું અને ખૂબ મિસ કરું છું બધાને. આ તકે મારા ચાહકોને હું વંદન કરું છું કે તમે ન હોય તો દેવાત ખબર ક્યાંથી હોય? મોર છે ને પીછાથી રૂડો લાગે. મારા પ્રેક્ષકો, મને સાંભળવાવાળા, એનાથી દેવાત ખબર રૂડો છે. હરેક સમયમાં મને પ્રેમ કર્યો છે, સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે. આજ મારી નાની વાત હોય કે મારી મોટી વાત હોય, મારી ઝૂંપડાની વાત હોય કે મારી બંગલાની વાત હોય, એમને સાંભળી છે. મારા ગીત, મારા છંદ, મારું સાહિત્ય, મારી ગઝલ, મારી કવિતા, મારો શેર, મારી શાયરી એમને દિલથી સ્વીકારીશ. તું જો તારા મનને રાધા માનતી હોય તો હું શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું. આવી એક વાતોને એમને સ્વીકારીશ. એટલે મને ગમે છે. હું ક્યારે એવું નથી કહેતો કે ભાઈ આમ દૂર રહેજો ને આમ રહેજો. હા, ક્યારેક મારા સમયનો અનુકૂળતા ન હોય, કદાચ ઉતાવળમાં નીકળી ગયો હોય, પણ એની સેલ્ફી જ મને અહીં સુધી પહોંચાડ્યો. એ તો આજે એક્સેપ્ટ કરું છું, ડાયરામાં બોલ્યો છું, આજે કહું છું. જો એની સેલ્ફી જ ન લીધી હોત તો બિલકુલ એમની સેલ્ફીને મારા લાખ સલામ છે. કારણ કે પ્રેમ છે તે કેમેરો લઈને મારી બાજુમાં ઉભા રહ્યા છે, દેવાતભાઈ ફોટો પાડવા દો. એનો પ્રેમ છે યાર. એવું મતલબ એવો નથી કે હું બહુ મહાન છું, એમને કાંઈ ખબર નથી પડતી, બટ એનો પ્રેમ છે, એ પ્રેમે મને આ સ્ટેજ સુધી પહોંચાડ્યો છે. દેવતભાઈ, મિત્રતાની તમે બહુ વાત કરતા હોય છો તમારા ડાયરામાં, અને આ મિત્રતાની વાતોથી તમે યુવાનોમાં ખાસા એવા લોકપ્રિય છો. મિત્રતા તમારા માટે શું છે? દેવાયત ખવડ માટે પહેલાં તો યુવાનીની વાત કરીને એટલે મને મરીઝનો એક શેર યાદ આવે છે કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો, સદીઓ લગી અમે બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. આગળ સાંભળજો, હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. એથી આગળ લખ્યું છે મારી છે કે યુવાનીમાં શરાબીની સોબત કરી છે અને બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી છે અને બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે અને કદી પાસી પાની નથી કરી પ્રણયના પંથે. કદી પાસી પાની નથી કરી પ્રણયના પંથે. અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે. મને યુવાનીની વાત આવી એટલે ગમી. તમે જે પ્રશ્ન કર્યો કે શું મને ક્વેશ્ચન કર્યો તમે? મિત્રતાની વાત. કે મિત્રતા એક તમારી સાચા ભાવની હોવી પડે. મિત્રતાની વાત આવે એટલે આપણને કૃષ્ણ અને સુદામા યાદ આવે. આજે સોનાની નગરીનો રાજા દ્વારકાધીશ જેને કે રાજા ધીરાજ, પણ સુદામા ગરીબ હતા
એટલે જ હું કહું છું કે લેવલ માપે એની સાથે સંબંધ ન હોય. સુદામા જ્યારે મળવા ગયા, કથા જાણો છો તમે? ભગવાનને ખબર પડી દ્વારકાધીશને સુદામા આવ્યા, ગડગડતી દોટ મૂકીને સુદામાને બધ ભરી લીધી અને ભગવાન રોયા. આંસુ પડ્યા કૃષ્ણની આંખમાંથી. સુદામાએ કીધું કે રડવાનું જ મારે હોય, હું ગરીબ છું, તું તો દ્વારકાનો રાજા છો, હોનાની નગરી. ત્યારે કૃષ્ણે આપેલો જવાબ હું આ માધ્યમથી આજના યુવાનોને આપું. શું બોલ્યા કૃષ્ણ? કે સુદામા, મને આંસુ એટલા માટે આવે છે કે જેનો ભાઈબંધ દ્વારકાનો રાજા હોય અને એનો મિત્ર એટલો ગરીબ, એ ગરીબીની વ્યાખ્યા સમજી શકે, ગરીબની વેદના સમજી શકે એવું વ્યક્તિત્વ એટલે દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા. કે સુદામાને જોઈને એની આંખમાં આંસુ હોય. ન તો આપણે ગરીબ માણસ નો રોવા માંડે કે બાપા મારી આગળ કાંઈ નથી, મારે હું આમ છું. સુદામાને ભરોસો હતો કે મારો ભાઈબંધ છે, હું લાઈન મળી આવું એને. ચાલતા 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 ઠેર દ્વારકા આવ્યા. આજે આ દાખલા હું ઘણી વાર આપું છું મિત્રતાના. મિત્ર એવો હોવો જોઈએ કે તમારા દુઃખમાં આગળ હોય અને સુખમાં બે ડગલા પાછળ ગયો જાય. આનું નામ ભાઈબંધ. તમે સુખી બનો, તમે આગળ વધો તો એ સાઈડ અપ થઈ જાય, પણ તમને દુઃખ પડે તો પેલો આવીને ઉભો રહી જાય, જો જેવું બેઠો મૂંઝાતો નહીં. પછી એવું ન વિચારે કે મને એને મારું કામ નહોતું કર્યું ને એને આમ હતું ને તેમ હતું ને. એમ નહીં, ભાઈબંધ તો ભાઈબંધ યાર. એટલે આપણે કંઈક મારો ભાઈ જેવો ભાઈબંધ છે, આપણે એમ કહીએ છીએ ને આજે મારો ભાઈ જેવો ભાઈબંધ છે. શું કામ? કે ભાઈબંધ જે છે ને એની આગળ ભાઈ શબ્દ પહેલા લાગે છે. ભાઈબંધ, આપણે બોલતા હોય ને તે સંધિ છૂટી પાડો તો ભાઈબંધ. ભાઈબંધ, ભાઈ શબ્દ પહેલો લાગ્યો એટલે ભાઈ જેવો ભાઈબંધ છે તમારો, કે તમારા હરેક પળમાં એ તમારી સાથે ઊભો હોય, હરેક પળમાં, ખાધા પીધા વગર, રાત દી. આજે હું તમને એટલું વટથી અને હકથી કહી શકું કે કદાચ કોઈને આવવામાં મોડું વહેલું થઈ જાય, પણ ભાઈબંધ એક જ એવો છે, તમે 12 વાગ્યા ફોન કરો તમારે અડધી રાતે હોકારો આપીને પડખે ઊભો રહી જાય. એવા ભાઈબંધો આજે જીવે છે, અને એ જીવે છે એટલે જ આપણે ભાઈબંધીના દાખલાનું ઉદાહરણ આપીએ છે. હજી ઘણા એવા હોય છે કે દુઃખમાં પાછળ હોય, સુખમાં આગળ આવી જાય. આવા અનુભવ કોઈ થયા છે? હા, એવાય ઘણા છે. મને એકને નહીં, એ તો દુનિયા આખાના અનુભવ થયા છે. તમારે ત્યાં ઢોલ વાગે તો મોર આવી જાય. આવા કેટલાય છે જગતમાં. ઢોલ વાગતો હોય એટલે આવી જાય ત્યાં તમારે અતર બતર લગાવીને, એકાદ જોડી સારા કપડાં પહેરીને. પણ મેં બહુ ઓછા માણસો એવા જોયા છે. અને હું તો ઘણી વખત કહું છું કે મરદની મોકાણમાં જવાય પણ ખદડાઈને જાનમાં ન જવાય. બિલકુલ. જે માણસ લોયાલિટી વાળો હોય, વજન વાળો માણસ હોય, જેનું વ્યક્તિત્વનું વજન હોય, જેનામાં નિભાવવાની ક્ષમતા હોય, મિત્રતા નિભાવવાની, કદાચ એવો ભાઈબંધ વયો જાય ને તો એની શમશાન યાત્રામાં તમે સારા લાગો. પણ આ બાયલા જેવા ગમે ત્યાં ભેગા થઈ જાય, ગમે ત્યાં એવી ખદડાઈને જાનમાં ન જવાય. એટલે હું કહેતો હોઉં છું ઘણી વખત. તમે ઘણી વાર કહેતા હોય તો ઘા તો દુશ્મનના વખાણવા પડે. આ કોઈ તમે તમારા દ્રષ્ટાંતથી આ વાત તમે કરી શકો? હું એટલા માટે કહેતો હોઉં છું કે જીવનમાં કદાચ તમારે મારે વ્યવહાર નથી, ફોર એક્ઝામ્પલ નથી વ્યવહાર, આપણે બે નથી બોલતા ફોર એક્ઝામ્પલ, અને તમે મારું સારું કામ કર્યું હોય તો મારે ન ભૂલાય. ભલે આપણે બેન વ્યવહાર નથી તો મારે બીજાને મોઢે એવું ન કહેવાય કે આમ છે કે તેમ છે. એમ જીવનમાં એકાબીજાના જે પણ સારા કામ કર્યા હોય ને એ મગજમાં કે જીવનમાં યાદ રાખવા જોઈએ. આપણી કહેવત છે કે માણસો જીવનમાં એવા હતા આગળના આપણા વડીલો કે કાંટો કાઢવાનો ગુણ ભૂલતા નતા. કોઈ કાંટો કાઢ્યો હોય ને તો એ યાદ રાખે કે આ માણસે મારા જીવનમાં મારો કાંટો કાઢ્યો છે, એના ગુણને ભૂલતા નતા. હવે અટાણે કેવું થઈ ગયું છે કે આપણે એમ કહો ને ફલાણા ભાઈ મારો કાંટો કાઢી દીધો હતો, હું એને યાદ કરું છું અને મને એ વાત યાદ આવે છે. આપણે એ પોઝિટિવ લઈને વાત કરીએ. ત્યાં વળી એમ કે અમે ન હોત તો તમારો કાંટો ન નીકળે. એટલે પણ એવું નથી હોતું. એ તો દાંત આપ્યું છે ચાવવાનું ઈશ્વર જ આપે છે ને. એમ જીવનમાં ભૂતકાળ હું એટલા માટે વાગોળતો હોઉં છું કે કોઈ પણ માણસ છે ને, સજ્જન માણસમાંથી હું શીખ્યો છું કે એ સજ્જન માણસ હોય ને એ ક્યારેય જૂના દિવસો ભૂલ્યા નથી, અને એ હંમેશા એ પળને વાગોળતા હોય છે. આજુ મારા એક મિત્રને યાદ કરું તો એ મિત્રે મને ફોન નથી કર્યો તમારું પોડકાસ્ટ છે તમે મને યાદ કરજો, એવું મને નથી કીધું. આજુ એટલા માટે એ માણસને વાગોળું છું કે જેથી મારી કાર્યક્રમની શરૂઆત હતી, હું કાર્યક્રમની દુનિયામાં નાના નાના ડાયરા કરતો હતો, મારું બજેટ 2,000-2,500-3,000 રૂપિયા બજેટ લેતો હતો, તેથી માણસની મને મુલાકાત થયેલી. તમને એવું હશે કે આ માણસ છે કોણ, એની મુલાકાત મારે થયેલી. અને મારા મિત્ર બનેલા એવા ઘણા બધા વ્યક્તિ છે, 2-5 વ્યક્તિમાંના 1-2 વ્યક્તિના હું નામ દઈને કહી શકું. અને એ માણસે ત્યારથી આજ દિવસ સુધી મારા એવા જ લાગણીના સંબંધો એની સાથેના. મને એમ કહેતા કે હજી તમે ઉપાધિ ન કરતા, મૂંઝાતા નહીં, તમે આમ મહેનત કરો, આમ મહેનત કરો, આમ મહેનત કરો. અને મને એક ડાયરો એવા ધુરંધર કલાકાર સાથે એ સમયમાં મને 2014માં આપેલો. આજ 2025 ચાલે છે, એટલે આજથી 9-10 વર્ષ પહેલા.
11 વર્ષ પહેલા 11 વર્ષ પહેલા. હા ઈ ક્લિપ પણ તમે જોઈ છે. ડાબલા માણતા ધરા ધમંકી સાબતી ધણી જમંકી સાજે હિકોટે રંભરાજ કોળ ચમકે વાહસે જાણી વીજળી જલાંદ ચડી. આ આખું સપાખરું ગીતમાં ગાયેલું. અને ત્યારે મને ખૂબ રિસ્પોન્સ. આજે હું માણસને યાદ શું કામ કરું છું? કારણ કે હું એ મેન્ટાલિટીનો માણસ છું. ભૂતકાળ કોઈ દી ભૂલવાવાળો નથી. મિત્રતા કોઈ દી ભૂલું નહીં. હું આજે અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ છે. અચ્છા. કે ગઢવી સાહેબ, કુલદીપભાઈ ગઢવી. આજે મારા લાગણીના સંબંધો છે માણસ સાથે. અને ત્યારે એ થાનગઢ, અમારું ચોટીલા થાન જે બોલે, થાનગઢમાં ત્યારે પીએસઆઈ તરીકે નોકરી કરતા, ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર લાગે. એવા ઘણા બધા મારા મિત્રો છે. અત્યારે તો ઘણા પોલીસ કર્મીમાં તમારા અધિકારીઓ મિત્રો બને, પણ આ તો એ સમયના એ સમયના મારા જૂના મિત્ર અને સુખ દુઃખના સાથી. દુઃખમાં આગળ હોય, સુખમાં પાછળ હોય. આજે હું આ તકે યાદ એટલા માટે કરું છું કે મારા બોટાદની બાજુમાં અળવ ગામ છે, બાબલુભાઈ કાઠી દરબાર છે મારા, એ પણ મારા બહુ જૂના મિત્ર. આવા ઘણા બધા મિત્રો છે. આ તો એક બે નામ આપું છું, પણ હું નામ લેવા બેહું તો એવા 15-20 નામ નીકળે જે મારા દુઃખના ભાગીદાર છે, મારા દુઃખના સમયમાં આગળ આવ્યા છે. એને આપણે ન ભૂલાય. મિત્રતાની તમે વાત કરીને એટલે મને યાદ આવે, ઘાતો દુશ્મનનો વખાણવો પડે. આ શબ્દ કોણ બોલ્યું છે, ક્યારે બોલ્યા છે? ભાવનગર મહારાજા અને જોગીદાસ ખુમાણને દુશ્મનાવટ હતી. ભાવનગર મહારાજા 1800 પાદરના ધણી અને જોગીદાસ ખુમાણને બેને સાવરકુંડલા માટે વાંધો પડ્યો. દુશ્મનાવટ થઈ. જોગીદાસ ખુમાણ બારવટે નીકળ્યા. બારવટે નીકળ્યા. તમે ન વાંચ્યું હોય તો વાંચજો તમે. મેઘાણી ઝવેરચંદ લખે છે કે ભાવનગર મહારાજાના ઘરેથી રાણીબા અને એમના 2 કુંવર ભગવતી ખોડિયારના દર્શન કરવા નીકળેલા. અને એમાં જોગીદાસ ખુમાણના નામે કોઈ માણસો આડા ફેર્યા અને કીધું કે ગરેણા ઉતારી દો, હોનું ઉતારી દો. અને જોગીદાસ ખુમાણને ખબર પડી. મારતા ઘોડે એ વખતે બારવટે હતા. 50 ઘોડે આવ્યા, મારીને ઓલાને તગડી મેલ્યા, કાઢી મેલ્યા. અને એટલું કીધું કે બેન, હું ભાવનગર સામે બારવટે છું. ભાવનગર મહારાજાએ મારી જમીન દબાવી, જાગીર દબાવી, કુંડલા લઈ લીધું, પણ તમે જ મારા બેન છો. દુશ્મનાવટ તો હતી જ ને. આજના યુવાનોને હું એ કહું છું કે આ શીખવાની જરૂર છે, આ જીવનમાં ઉતારવાની જરૂર છે. આ નશો હશે ને તો કોઈની તાકાત નથી કોઈ ઉતારી શકે. હું દાખલો આપું છું આપને આ માધ્યમથી કે તમે મારા બેન છો. ભાવનગર મહારાજા અરે મારી દુશ્મનાવટ છે, પણ આ 2 કુંવર છે, ભાવનગર મહારાજાના દીકરા છે, એની યાર મારો વાંધો નથી. એ તો મારા ભાણે જ છે. તમે મારા બેન છો. બેન હવે દર્શન કરવા જવું છે કે સિહોર સુધી મૂકવા આવું? ત્યારે ભાવનગર મહારાજાની ગાદી સિહોરમાં હતી. અને જોગીદાસ ખુમાણ ભાવનગર મહારાજાના મોટા દીકરા દાદભાને ઘોડામાં બેહારી, પોતાની ઘોડી ઉપર બેહારી, બેલાડી બેહારી અને વાતું કરતા 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 સિહોરના પાદર સુધી મૂકવા ગયા. અને કીધું નાની બા, સિહોર આવી ગયું, હવે પાછો વળું છું, મારી હદ પૂરી થઈ ગઈ છે. ભાવનગર સામે બારવટે છું. ભાવનગરના માણસો મને રાતથી ગોતવા માટે. અને તેથી વેલડામાં બેઠા બેઠા ભાવનગર મહારાજાના ઘરેથી નાની બાએ મીઠડા લીધા હતા. અને એટલું કીધું હતું, બાપ ભગવતી ખોડિયાર તમારા રખોપા કરે. સાંભળજો, દુશ્મન છે, ભાવનગર સામે બારવટે છે, તો રાજપૂતાણીયા બોલ્યા છે. મીઠડા લીધા બેઠા બેઠા વેલડામાંથી કે ક્રોડ દિવાળી તમારા રાત તપે, માં ભગવતી ખોડિયાર તમારા રખોપા કરે. અને હું જો એક દી તમારું બારવટું હોનાની મુઠ્ઠે પાર ન પાડું તો હું રાજપૂતાણી ન કહેવા. આ વાત આપણે આજે સાંભળી તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. અને એ ભાવનગર મહારાજાના મોટા દીકરા દાદભાનું અવસાન થયું. હવે બેને સામે સામે તરવાર્યું ખેંચવાના વ્યવહાર, હામાં મળે ને સામે સામે બાકાજીકી વગાડવાના વ્યવહાર. તો પોતાના ભાઈને એટલું કીધું જોગીદાસ ખુમાણે મારે ખરખરે જવું પડે. તમે નક્કી કરો આ કઈ વાત મેઘાણીએ લખી છે. શું એ જગતના, શું એ સમયના માણસોના જીવન હશે, તમે જોવો જ ખરા. શું એ ખાનદાની હશે કે મારે ખરખરે જવું પડે કે આપણે ભાવનગર સામે બારવટે છીએ, ભાવનગર મહારાજા સામે આપણે બારવટે નીકળ્યા છે ને આપણે ત્યાં જવાય? તો ખરખરે જવું પડશે. મેં મારા ઘોડા ઉપર, મારી ઘોડી ઉપર બેહારી દાદભારે વાતું કરીશ. આજ મારે ખરખરે જવું પડશે. જે પણ બધા આજુબાજુના ગામના માણસો, બધા 25-50 માણસોના ટોળા ભેળા થઈ ખરખરે જતા, એમાં માથે પન્નીઓ ઓઢી અને જોગીદાસ ખુમાણ પોતે ભાવનગર મહારાજાને ખરખરે જાય. 500 માણસોમાંથી ભાવનગર મહારાજા જોગીદાસ ખુમાણના રોવાનો અવાજ ઓળખી ગયા. નક્કી કરો દુશ્મનની ખાનદાની કેવી છે, એનો પડકારો કેવો છે. અવાજ ઓળખી ગયા અને બધાને છાના રાખતા 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 મહારાજા ન્યા ગયા અને કીધું જોગીદાસભાઈ છાના રહી જાઓ, મારા દીકરાનું થવું હતું થઈ ગયું. અને ત્યારે એટલું કીધું ભાવનગર મહારાજાને, બાપુ અવાજ ઓળખી ગયા? એ કે 500 ગોરખાની પલટનમાં જોગીદાસનો હાકલો ઓળખી જાઓ, એનો પડકારો સાંભળી જાઓ, તો રોણાનો અવાજ કેમ ન ઓળખો? અને મેં વાંચ્યું છે ત્યાં સુધી મને એટલી ખબર છે કે જોગીદાસ ખુમાણ ભાવનગર સામે બારવટે હતા તો એક દી રોકાણા, પોતાનો દીકરો વિયો જાય એટલે બાપને નીંદર ન આવે, જેમાં નહોતા, ખાધું પીધું નહોતું, રોકાણા, ગળાને હમ દઈ અને ભાવનગર મહારાજાને શિરામણ કરાવ્યું. થવાનું હતું એ થઈ ગયું, પણ મારા ગળાને હમ છે શિરામણ કરી લ્યું. અને પછી જોગીદાસ ખુમાણ ત્યાંથી નીકળ્યા
અને પછી કીધું કે બાપુ લ્યો રામ રામ, જય માતાજી. બારવટું પાર પડવું હોય પડે ન પડે તેને પરવા નથી, પણ ખરખરતમાં આવવું પડે. આ ખાનદાની હતી. એથી આગળ ટૂંકું તમને કહું તો જોગીદાસ ખુમાણ ઘોડા લઈને નીકળ્યા, 18 વર્ષની દીકરી. આજ જે આપણે બનાવ બને છે ને, આપણને દુઃખ થાય. નાની નાની દીકરી ઉપર જે બળાત્કારના બનાવ આપણે સાંભળીએ છીએ. જોગીદાસ ખુમાણ જ્યારે ઘોડા લઈને નીકળ્યા, ભાવનગર સામે બારવટે હતા. 18 વર્ષની દીકરી, 17 વર્ષની દીકરી વગડામાં માલઢોર ગાયું ચારતી, માલધારીની દીકરી. એટલે જોગીદાસ ખુમાણે પૂછ્યું, બેટા બીક નથી લાગતી વગડામાં? એકલી છો, કોઈ ભાઈ ભેળું ભાંડડા કોઈ નહીં, કાકા કુટુંબ કાંઈ નહીં. દીકરીને નથી ખબર કે આ મને પૂછવા વાળા કોણ છે. રોનકભાઈ, શું આપણું સાહિત્ય છે, શું આપણી ખમીરાત છે, શું આપણી અમીરાત છે સૌરાષ્ટ્રની ગુજરાતની, સાંભળો ખરા. એક દીકરી જવાબ આપે છે. એને ખબર નથી કે ઘોડા ઉપર બેહવા વાળા પૂછવા વાળા પોતે જોગીદાસ છે, એને ખબર જ નથી. દીકરીએ કીધું કે બાપુ કોની તાકાત છે કે જોગીદાસ ખુમાણ જેવો જતી બારવટે હોય ને મારી બેન દીકરી ઉપર કોઈ નજર બગાડે. બિલકુલ. અને કદાચ જો નજર બગાડે તેની બોટીયું બારી કાઢી લાવો બારવટે છે. જોગીદાસે સાંભળ્યું, આ આંખમાંથી હરખના આહુડા પડી ગયા. હા હા, મારી દીકરીઓને એટલો મારા ઉપર ભરોસો છે. થોડાક આગળ જઈ ઘોડાના પેગડામાંથી પગ લઈ, હાથમાં માળા હતી. એ માળા લઈને ઉગતા સૂર્યનારાયણને ભગવાન સૂર્યનારાયણને એટલું કીધું, મારું બારવટું પાર પડે કે ન પડે મને પરવા નથી. કદાચ બારવટું પાર ન પડે, કદાચ આમનામ બારવટામાં હું તરવારના ટેકે બારવટું કરીને કદાચ દુનિયા મૂકી દઉં, એની પરવા નથી. પણ આ જે ભરોસો મારી દીકરીઓને છે ને મારા ઉપર તૂટવા ન દેતો, આ આપણા બારવટિયા હતા. જોગીદાસ ખુમાણનો દાખલો આપ્યો. આવા અનેક બારવટિયાઓ થઈ ગયા. આ ભરોસો જે દીકરીઓને મારા ઉપર છે એ તૂટવા ન દેતો. આ આપણી ગુજરાત છે, આ આપણું સૌરાષ્ટ્ર છે. અને આ આપણા કલાકારો છે. કારણ કે આ બધી વાતો જે લખાયેલી છે, તમે ને હું લગભગ બહુ 2-5% લોકો એવા યુવાનો હશે કે જેને આ વાંચવામાં રસ છે. પરંતુ દેવાયતભાઈ જેવા અનેક કલાકારો છે, તેઓ પણ છે. તેમના લીધે આ વાતો છે તે આપણા સુધી પહોંચે છે. આ વાતો સાંભળીને કેટલી આમ રૂવાટા ઊભા થઈ જાય એવી વાત હતી. હવે આ તમે ને હું વાંચવા નથી જવાના, પરંતુ દેવાયતભાઈ જેવા કલાકાર જ્યારે છે ત્યારે આ વાતો છે તે પેઢી દર પેઢી પહોંચે છે, યુવાનો સુધી પહોંચે છે. એના માટે દેવાયતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. બીજી એક વાત એ છે, તમે અત્યારના પ્રેમ વિશે વાત કરતા હોય છો, જેનઝીના પ્રેમ વિશે વાત કરતા. અત્યારની જે જનરેશન છે, જેનઝી જનરેશન કહેવાય છે, એના પ્રેમ વિશે વાત કરતા હોય છો. એ પ્રેમ કેવો છે અને પ્રેમ તમારા માટે શું છે? સ્વરાજના માધ્યમથી આપને પણ જણાવું કે હું પ્રેમની વાત કરું છું, પ્રેમના ગીત ગાઉં છું. ઐતિહાસિક જે ઘટના એવી બની છે એને હું યાદ આજે કરું છું, હજી પણ યાદ કરું છું. જે સાચો પ્રેમ છે, જે પ્રેમમાં કરુણા છે, સત્ય છે, પ્રેમ છે. હા, આજ પણ આપણે દુહો બોલીને, પદમાં તારો પ્રીતમ હિરણની હદ માર્યો અને જાજા કેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો. આજે આપણે પ્રેમ કથા કહેતા હોય, પણ પ્રેમ ક્ષણિક ન હોય. પ્રેમ છે ને એ પ્રવીણ સાગરનું એક મને 2 શબ્દો યાદ આવ્યો, તમને કીધું. પ્રેમની ઊંચાઈ કેવી હોય ને પ્રેમની ઊંડાઈ કેવી હોય. પ્રવીણ સાગર નામના પુસ્તકમાં લખ્યું છે કે અંબર છે અતિ ઊંચી વહે અરુ ઊંડી રસાતલ. આકાશથી પણ વધારે પ્રેમની ઊંચાઈ છે અને પાતાળથી પણ વધારે એની ઊંડાઈ છે. અંબર છે અતિ ઊંચી વહે અરુ ઊંડી રસાતલ ઉતે અથારી તુહિન કે ગિરી છે અતિ શીતલ અને પાવક છે અતિ જારનારી. હિમાલય કરતાં પણ જેની શીતળતા વધારે છે. જાનત જાન અજાનન જાનત વો તો સાગર બાત સ્નેહ કી ન્યારી. પ્રેમ એવો છે. પણ હું તમને એટલું કહી દઉં, પ્રેમ ક્ષણિક નો હોય. અટાણનો પ્રેમ કેવો છે? થોડીક પણ તકલીફ થાય તો ઇન્સ્ટામાં બ્લોક, ફેસબુકમાં બ્લોક, વોટ્સએપમાં બ્લોક, સ્નેપમાં બ્લોક. આ બ્લોક વાળો પ્રેમ ન હોય. પ્રેમની પરિભાષા તો એક આગવા સ્થાન ઉપર છે. આજની યંગ જનરેશન જે 2000 પછીના જે મોડેલ છે, જે યુવાનો દીકરા દીકરીઓ છે, હું એટલું જરૂર કહીશ એક સાહિત્યકાર તરીકે બહુ સભાનતાથી કે આજની દીકરીને, કોઈ પણ સમાજની દીકરી, કોઈ જ્ઞાતિની પર્ટિક્યુલર નથી કહેતો, કોઈ પણ સમાજની દીકરીને ભાગીને લગ્ન કરવા કરતાં જાગીને લગ્ન કરવાની જરૂર છે. એટલું તો જરૂર કહીશ કે ભાગીને લગ્ન કરવા, એ જાગીને લગ્ન કરશે ને તો દીકરી કે એનો પરિવાર ક્યારેય દુઃખી નહીં થાય. પ્રેમ લગ્ન ન કરવા એવું પણ નથી. જો હું એવી કમેન્ટ ન કરી શકું પ્રેમ લગ્ન ન કરવા, પણ હું એટલી ટકોર કરું જાગીને લગ્ન કરવા, ભાગીને લગ્ન કરવા કરતાં જાગીને લગ્ન કરવા જરૂરી છે. એ ફાઇનલ વાત છે. આજ કોઈ પણ દીકરી છે, કોઈ પણ સમાજની, એનો એ હક છે પ્રેમ લગ્ન કરવો હોય. કદાચ એને ગમતું પાત્ર હોય કે જે પણ હોય, પણ સામે મા બાપ એ જગ્યાએ ઊભા છે જે મા બાપે પોતાની દીકરી કે દીકરાને મોટા કરવામાં એટલો જ સિંહ ફાળો આપ્યો છે. તો ક્યાંક દીકરીને એ પાસું પણ વિચારવું જરૂરી છે કે ક્યાંક મારા જે પગલું હું ભરું છું એમાંથી મારો પરિવાર કે મારો બાપ એ તો દુઃખી નથી ને. આ વિચારવું એક દીકરીની ફરજમાં આવે છે. જેમ બાપ પોતાની ફરજ નિભાવે છે પોતાના સંતાન માટે, એમ સંતાનની એક ફરજ તો હું બહુ સત્ય બોલું તમને, સંતાનની એ ફરજ પણ બને કે ક્યાંક મારા એક પગલા ભરવાથી મારા મા બાપની આંખમાં તો આંસુ નહીં આવે, મારા મા બાપ તો દુઃખી નહીં થાય. એટલું તો હું ચોક્કસ કહીશ સાહિત્યકાર તરીકે. કોઈને ગમે ન ગમે બીજા નંબરની વાત છે, પણ એ વાત ફાઇનલ છે પોતાના મા બાપ દુઃખી ન થાય,
પોતાનો પરિવાર દુઃખી ન થાય, પોતાની દીકરીના જે પગલાં ભરવાથી મા બાપને ક્યાંક નીચું જોવું પડે, એવી તો દેશની દીકરીને એટલું તો યાદ રાખવું જ પડે, કારણ કે આ દેશની દીકરી આવનારી જગદંબા છે. એ દીકરીએ પાછી માં બનવાની છે, એવા ઉત્તમ સંતાનો જન્મ આપવાની છે, એના કુંખેથી ક્યાંક સંતો જન્મ છે, ક્યાંક દાતારો જન્મ છે, સુરવીરો જન્મ છે. એટલે દીકરી ઉપર બહુ મોટી જવાબદારી છે. એ પણ ફાઇનલ છે. દીકરી ખાલી દીકરી નથી, દીકરી ઉપર બહુ મોટી જવાબદારી છે. મને મેઘાણીનો એક શબ્દ આ તકે ટોપિક આવ્યો એટલે મને યાદ આવ્યો. ઝવેરચંદ મેઘાણીને કસુમીના રંગમાં કોઈ પૂછેલું કે તમે એમ કીધું કે મારી જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુમીનો રંગ. એમાં એક કડી મેઘાણી એવી લખી છે કે મારી બેનીના કંઠે નીતરતા હાલડે મેં પીધો કસુમીનો રંગ. તો હાલડું તો માં ગાય ને, હાલડું માં ગાય પોતાના દીકરાનું. પણ ઝવેરચંદ મેઘાણી એમ કહેતા હતા કે 10-12 વર્ષની દીકરી હોય, 1 વર્ષનો નાનો પોતાનો ભાઈ હોય, એ ભાઈને મૂકીને જ્યારે માએ લાંબુ ગામતરું એટલે કે માં સ્વર્ગમાં વહી જાય, માં દુનિયામાં હોય નહીં, પછી દીકરા માટે માં છે જ નહીં. એ વરહદીના દીકરાને મોટો કોણ કરે? ત્યારે મેઘાણી ઝવેરચંદ એમ કહેતા હતા કે ઓલી 12 વર્ષની દીકરી જે બેન છે ને ભાઈની, એ બેન નથી રહેતી, એ માં થઈ જાય છે. બિલકુલ. મેઘાણી લખે છે મારી બેનીના કંઠે નીતરતા હાલડે. પછી એ દીકરી એ 12 મહિનાના બાળકને માનો પ્રેમ આપતી આપતી હાલડું ગાતી જતી હોય, એ હાલડા ગાતી હુલુલુલુ કરીને પોતાના ભાઈને જે માં હુવારે એમ પાછી દીકરી હાલડું ગાય. મારી બેનીના કંઠે નીતરતા હાલડે પીધો કસુમીનો રંગ. એ દીકરી માનો પ્રેમ આપે છે. કોને આપે છે? ભાઈને. અને માનો પ્રેમ આપીને ભાઈને મોટો કરે, અને મોટો કરી અને ભાઈને પરણાવવા સુધીની જવાબદારી, લગ્ન સુધીની જવાબદારી એ બેન, મોટી બેન લઈ લે છે. આવી કેટલી મોટી બહેનો એવી છે જે પોતાના ભાઈને પરણાવી મોટો કરી અને પછી સાસરે ગઈ છે. એટલે હું એટલું હૃદયથી કહું કે પ્રેમ ન કરવો એ ગુનો નથી, પણ પ્રેમ એવો કરો કે જે પ્રેમમાં વજન હોય, જે પ્રેમમાં વ્યક્તિત્વ હોય, જે પ્રેમમાં લાગણી હોય, જે પ્રેમમાં કરુણા હોય. અને એવો પ્રેમ ન કરો સીસરો કે તમારા પરિવારને દુઃખી થવું પડે, તમારા મા બાપને દુઃખી થવું પડે. એ વાત ફાઇનલ છે. જાગીને લગ્ન કરવાની જરૂર છે, ભાગીને નહીં. બિલકુલ. દેવેશભાઈ, હવે અત્યારે તો તમે અમદાવાદ રહેવા આવી ગયા છો, ગાંધીનગર હો છો, અમદાવાદ હો છો, કારણ કે અહીંથી તમને ફ્રીક્વન્સી સહેલી પડતી હશે ગમે ત્યાં જવું હોય, એટલે તમે કદાચ અહીંયા રહેવા આવી ગયા છો. રાજકોટ તમે ઘણો ટાઈમ રહ્યા, ઘણા વર્ષો રહ્યા, રવિરત્ન પાર્કમાં રહેતા, અમને ખબર છે. રાજકોટમાં કેવી મજા આવતી? રાજકોટ પ્રત્યે કેટલો પ્રેમ છે? રાજકોટ તો રાજકોટ છે યાર, રાજકોટ તો રંગીલું છે. અમદાવાદ છું અત્યારે હાલ, રાજકોટમાં હું 5 વર્ષ રહ્યો રવિરત્ન પાર્કમાં. પણ રાજકોટમાં આમ તમે જોવા જાવ ને તો આપણા રાજકોટવાસીઓ જે છે ને એ આમ શું કહેવાય, આપણે ગુજરાતી લેંગ્વેજમાં કહું ને તો આમ પોરહિલા છે. એક એક તહેવાર તમે જુઓ તો આમ પરોથી, આનંદથી, ખુશીથી મનાવતા હોય. લગ્ન હોય તો એટલી ખુશી હોય, જન્માષ્ટમી હોય તો એટલી ખુશી હોય. કોઈ પણ તહેવાર તમે લઈ લો, એને એટલું જબરજસ્ત લાગણીથી અને આમ હરખથી સેલિબ્રેશન કરે એનું કે તમને મજા આવી જાય. હા, એક આ તકે મને એ પણ યાદ આવે છે જે ઘટના બાળકોની બની રાજકોટમાં. ખૂબ દુઃખ વ્યક્ત કરવું, શ્રદ્ધાંજલિ આપું. ભગવાન એ પરિવારને ખૂબ મજબૂત બનાવે. એ એક ઘટના આપણા રાજકોટ માટે ખૂબ દુઃખદ ઘટના બની. ક્યારે આવું બન્યું નથી, પણ ભગવાનને પ્રાર્થના કરી બીજી વાર ક્યારે આવી આફત રાજકોટ ઉપર ન આવે. રાજકોટવાસીનો પ્રેમ તો જબરજસ્ત છે યાર. રાજકોટમાં મારી ઘણી બધી જૂની યાદી છે. હજી રાજકોટે ઘણું મને આપ્યું છે, જેની પણ યાદ મને આગવી છે, જેનો પણ મને નશો છે. રાજકોટ એવું મને આપ્યું. ઘણા બધા મારા જૂના મિત્રો, ઘણું મારું ગ્રુપ સર્કલ આજે પણ છે. હું તમને એક હૃદયની વાત કરું, આ તકે મને યાદ આવી ગયું. હું છેલ્લે જ્યારે અમદાવાદ આવ્યો ને પહેલા હું દ્વારકાધીશમાં રહેતો. દ્વારકાધીશ. અને દ્વારકાધીશમાં બધા મોસ્ટ ઓફ રઘુવંશી ટૂંકમાં બધા મારી સાથે ખૂબ એમની સાથે રહેલો. અને દુઃખના સમયમાં મારા સાથીદારો બધા. અને જ્યારે હું 11 મહિના દ્વારકાધીશમાં રહી અને મારો બંગલો તૈયાર થયો જ્યારે હું રહેવા જતો ને રાજકોટ, ત્યારે મને ના પાડતા આ રાજકોટ મને કેમ વાલું છે એનો દાખલો આપું. કેટલો પ્રેમ રાજકોટે મને આપ્યો છે કે દેવતભાઈ આવીને તમે રોકાઈ જાઓ દ્વારકાધીશમાં. આપણે શીતલ પાર્ક ચોકડીની બાજુ દ્વારકાધીશ છે. મેં કીધું ભાઈ મારે હવે મકાન તૈયાર થઈ ગયું છે તો મને જવા દો. કે ના, મને હજી નામ યાદ છે. અમારે ઉપેન્દ્રભાઈ પોપટ, કમલ કાકા કાનાબાર, એક અમારે લાલાભાઈ પલાણ, એક અમારે ધોનીતભાઈ પટેલ, આ બધા જે મારા મિત્રો હતા ને એ મને ના પાડતા. મને કે રહેવા દો, નથી જવું. હવે ઇવન છોડો, હું બહુ હૃદયથી તમને કહું, મેં જ્યારે મૂક્યું ને દ્વારકાધીશ ત્યારે વડીલોના આંખમાં આંસુ હતા. તમે નક્કી કરો 11 મહિનાનો મારો જે એમની સાથેનો સહેવાજ જેવું રહ્યો એમની સાથે, એમની ભેળો. મને એ રઘુવંશી સમાજ કયો, પટેલ સમાજ કયો, જે પણ સમાજ, જે પણ બધા રહેતા એમાં બધી જ્ઞાતિના હતા. કોઈ મને એવું ફીલ નથી થવા દીધું કે હું એમનાથી અજાણ છું કે મારાથી અજાણ છે. પારિવારિક પોતાના માને કોઈ પણ પ્રસંગ હોય તો પહેલા મને આમંત્રણ હોય કે દેવાતભાઈ તમારે હાજર રહેવાનું છે. બધામાં જેટલા દ્વારકાધીશમાં રહેતા એ બધાનો. આજે મને દ્વારકાધીશને યાદ એટલા માટે કરું છું કે હજી મને યાદ છે કે હું જ્યારે નીકળ્યો ને ત્યારે બધા ઉપેન્દ્ર કાકા કહું, આ કમલ કાકા, એ તો મોટી ઉંમરના
પણ કાયદેસર એની આંખમાંથી ઈશ્વર સાક્ષી બોલું છું એની આંખમાંથી આંસુ પડતા. દેવતભાઈ તમે જાઓ છો હવે આવતા જતા રહેજો. આજે હું અમદાવાદથી જાઉં છું ને તો હજી હું મારા સમયની અનુકૂળતા હોય તો હું દ્વારકાધીશમાં આટો મારવા બધા મારા વડીલો સ્વજનોને મળું છું. એમ રાજકોટ ખૂબ પ્રેમાળ છે, બધા પ્રેમાળ જ છે, પણ મને રાજકોટે ખૂબ પ્રેમ આપ્યો છે એટલે મને રાજકોટ બહુ હાલ. તમને શું લાગે ત્યાંની જનતા આમ બધાથી થોડી અલગ કઈ શા માટે પડે? પ્રેમાળ છે અલગ એટલે જો કે આપણે તો ગુજરાતમાં છીએ, ગુજરાતની જનતા તો ગુજરાતી જ છે. હા પણ બધાનું કંઈક ને કંઈક ખાસિયત. આજે દિલ્હીના જાપા સુધી ડંકા ગુજરાતી મારી દીધા છે. ગુજરાતી તો ગુજરાતી છે, એની ઓળખ જ શું હોય, શું કહેવાનું હોય ગુજરાતી વિશે મારે તમને? એમ રાજકોટની ઓળખ એટલે આમ પ્રેમાળ, ટૂંકમાં સૌરાષ્ટ્ર આપણે બોલીએ ને સૌરાષ્ટ્ર, તો માનો તમે 12 વાગ્યા અહીંથી કોઈ અમદાવાદથી કે આપણે કોઈ પણ આ બાજુથી ગાડી લઈને નીકળ્યો હોય, કોઈ ફેમિલી નીકળ્યું હોય અને આપણા સૌરાષ્ટ્રમાં ભૂલા પડે, આ પ્રાંત છે ને બધા સૌરાષ્ટ્ર, અને ભૂલા પડે અને રાતે 12 વાગે ગાડી ખરાબ થઈ જાય ને તમે કોઈ પણ દરવાજો ખખડાવો તો હું એટલું તમને દાવા સાથે કહી દઉં હકથી કે એ 12 વાગ્યા બહાર નીકળીને તમને રસ્તો બતાવે ને કદાચ તમારી ફેમિલી સાથે હોય, બેન દીકરી સાથે હોય અને ગાડી ખરાબ થઈ હોય તમને ગાડી આપે. સોમનાથ જવું છે તમારે કે હા સોમનાથ જવું છે, ગાડી ખરાબ થઈ ગઈ છે, ગાડી અને બેન દીકરી સાથે માન્ય રોકાઈ જાવ, અને કદાચ ન રોકાવું હોય ને તમારે નીકળી જવું હોય તો આલ્યો મારી ગાડી, તમે વળતા આવો ને તો ગાડી દેતા જાજો. આ સૌરાષ્ટ્રમાં તમને હું દાવા સાથે કહી દઉં કે આ તો તમને જવાબ મળે જ આપણા સૌરાષ્ટ્રમાં, આપણા રાજકોટમાં. છેલ્લે તમે રેસકોર્સમાં ડાયરો કર્યો તો એમાંય જબરદસ્ત પ્રતિસાદ. અરે યાર શું ડાયરાની વાત કરું તમને, શું મને પ્રેમ મળ્યો છે, એટલો બધો પ્રેમ મળ્યો કે હું જ્યારે કાર્યક્રમ પૂરો કરીને ઊભો થયો ને તો સેલ્ફીવાળા સ્ટેજ ઉપર આવ્યા અને સ્ટેજ ભાંગી ગયા, આટલો પ્રેમ મળ્યો. એ પ્રેમ છે યાર જનતા જનાર્દનનો, અને પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો 1000, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. આ પ્રેમ ન હોય ને તો દેવાત ખવડ આ જગ્યાએ આ સ્ટેજ ઉપર ન હોય. આ ફેક્ટ હું સ્વીકારું છું. એટલે આ પ્રેમ મળ્યો છે મને. રાજકોટ તો ખૂબ મારું વાલું છે, ટૂંકમાં શહેર છે, અને આજે રાજકોટ જાઓ એટલે મને મજા આવે. મારા જૂના મિત્રો બધા ગ્રુપ સર્કલ, તમે રાજકોટ છો તમને ખબર મોડી રાત સુધી બે. અરે રાજકોટ તો રાજકોટ છે. બધાય શહેર આપણે એવા જ છે સુંદર અને સારા, પણ મેં કીધું એમ પોરહિલા છે બધા, આનંદ સાથે જીવવા વાળા જો કોઈ હોય તો એ રાજકોટવાસી છે. અને તમે સાંભળ્યું છે સાબુદ્દીનભાઈ બોલે છે, અમારે ધીરુભાઈ સરવૈયા બોલે છે, આ તકે એમને યાદ કરું કે રાજકોટ એવું શહેર છે આપણું કે 2 થી 4 કૂતરા આરામમાં હોય, માણસો તો આરામમાં હોય. સાબુદ્દીનભાઈ કહેતા ને કે ભિખારીએ ઊંધો વાટકો કરીને સુઈ ગયા હોય, એટલા આનંદમાં. કારણ કે કોઈ સિક્કાનો ઘા કરે અને ડિસ્ટર્બ થાય તો શું કરવાનું? એટલે આપણું રાજકોટ વાટકો ઊંધો કરી નાખે કે ભાઈ કોઈ રૂપિયાના સિક્કાનો ઘા કરે અવાજ આવે મારી નીંદર ઉડી જાય તો. અને કૂતરા આરામમાં હોય, એને 2 થી 4 કોઈ નો ડિસ્ટર્બ. એટલે ટૂંકમાં આનંદી અને સારા સ્વભાવનું શહેર છે આપણું, કે જે બધા સાથે મળી હળી મળી. અને હું તો એટલું આ માધ્યમથી જરૂર કહું છેલ્લા શબ્દોમાં કે હવે આપણે હિન્દુ બનવાની જરૂર છે. આજ્ઞાતિ કેટલા દિવસો સુધી, કેટલા વર્ષો સુધી આપણે આ કર્યું. હવે તો આપણે આમાંથી બહાર આવીએ, હવે તો આપણે સનાતનની વાત કરીએ, હવે તો આપણે હિન્દુ બનીએ. હવે આ બધું જ્ઞાતિનું મૂકી અને જો હિન્દુ બનશું ને તો જ આપણા માટે ફાયદો છે. સમજાય ને સલામ, ન સમજાય ને હું તો કાંઈ આગળ કહેતો નથી. બિલકુલ. ખૂબ ખૂબ આભાર દેવેશભાઈ જોડાયા સ્વરાજ સાથે, સ્વરાજના પોડકાસ્ટ માટે. કેવી મજા આવી તમને? દિલથી મજા આવી. આંખો મળી છે આજ, ક્યારેક દિલ પણ મળી જશે, રસ્તો મળ્યો છે તો એક દી મંજિલ પણ મળી જશે. એમ પાછા મળતા રહીશું. મને પણ ખૂબ સ્વરાજ સાથે જોડાવાની મજા આવી, અને ક્યાંક ને ક્યાંક સારા માધ્યમથી મળશું. ખૂબ ખૂબ આભાર દેવેશભાઈ સ્વરાજ સાથે જોડાવા બદલ.